સૌપ્રથમ ભુજનું જે મ્યુઝિયમ છે સ્મૃતિવન જેને કહેવામાં આવે છે તેની એન્ટ્રી ફી સૌપ્રથમ મેઇન ગેટ આવે છે ત્યાંથી 20 રૂપિયા છે. આ તમે જોઈ શકો છો. આ છે મેઇન ગેટથી તમે થોડા રાઈટ સાઈડ તમે નીચે ઉતરશો એટલે આપણે આગળ જતા જઈએ તેમ આપણને સ્મૃતિવનનું જે છે તે એન્ટ્રી ગેટ આવી જશે. સૌપ્રથમ આ તકતી લાગેલી છે. હવે થોડા આગળ વધીએ એટલે સ્મૃતિવન જવા માટે જે બિલ્ડિંગ દેખાય છે સામે તે બિલ્ડિંગમાં સ્મૃતિવન મ્યુઝિયમ બનાવેલું છે જે આગળ રાષ્ટ્રધ્વજ સરસ મજાનો લગાવેલો છે. આ એનું પટાંગણ એટલે કે જે આંગણું છે તે કહી શકાય છે. અને થોડા આપણે આગળ વધીએ એટલે ચાલતા લગભગ 5 મિનિટ સામે જે ઓલું છત્રી ટાઈપ સફેદ કલરની જે દેખાય છે એ મ્યુઝિયમ છે. એની અંદર જ જોવા જવાનું છે. એની અંદર જ આપણને એન્ટ્રી મળશે. એ એન્ટ્રી ફી અત્યારે હાલમાં અમે આવેલા છીએ 2024ના શરૂઆતના સાલમાં 300 રૂપિયા ફી છે. જે 300 રૂપિયાની ટિકિટ ક્યાંથી લેવાની છે કેવી રીતે. હવે આવે છે ફર્સ્ટ ગેલેરી એટલે કે ફર્સ્ટ ગેલેરી માટેની જે એન્ટ્રી છે એટલે કે 300 રૂપિયાની ટિકિટ અહીંયા જ લેવામાં આવે છે. આ ફર્સ્ટ ફ્લોર છે જ્યાં તમે એન્ટ્રી ટિકિટ લઈ શકો છો અને અહીંયાથી ફર્સ્ટ ગેલેરી શરૂ થશે. આ ઉપર જે તમને પગથિયા ઉપર દેખાય છે તેમાં 7 ગેલેરી ધીમે અંદરથી જવાનું છે અને 7 ગેલેરીનું છે સરસ મજાનું બનાવેલું છે તેની પણ આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જે ટિકિટની પ્રાઇસ છે તે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લઈ લઈએ ફટાફટ. તો ટિકિટ આપણે હવે લઈ લીધી છે જેની અંદર અલગ ટોકન નંબર આપેલા હોય છે 25, 26, 27 એટલે કે એક લિમિટેડ ગ્રુપને જવા દેવામાં આવે છે. અને લિમિટેડ ગ્રુપ જતું હોય એટલે એક ગ્રુપ જાય એટલે અંદર ટ્રાફિક ન થાય કારણ કે એક સમજાવવા માટે અહીંયા અંદર જે રાખેલા પણ હોય છે અને એ આપણને સરસ મજાના ગાઈડ છે એ સમજાવે છે અને અમુક વિડીયો પણ જોવા મળે છે. અને ગેલેરીમાં સરસ મજાનું ઇતિહાસમાં જેને રસ હોય એના માટે એક ભૂકંપ ગુજરાતમાં આવેલો તેનાથી માંડી અને આપણે પૃથ્વીનું સર્જનથી શરૂઆતથી થઈ અને ગુજરાત કઈ રીતે ઊભું થયું તે તમામ બાબતો અહીંયા હાઇલાઇટ કરવામાં આવેલી છે. અહીંયા તમે ફોટો સેશન કરી શકો છો. વેઇટિંગ છે કારણ કે સૌપ્રથમ એન્ટ્રી મળે તો અંદર જે ટીમ સ્ટાર્ટ હોય માનો કે તમારો 27 છે ને વધુ લોકો હોય તો બેસવું પડે થોડી વાર. અમે પણ બેઠા છીએ કારણ કે ટુરિસ્ટની 2-3 બસો આવેલી છે વિદ્યાર્થીઓના પ્રવાસની એટલે અંદર જે ટીમ વાઇઝ છે એ બધું શરૂઆત હોય છે. હું ભાઈને પૂછું છું કે તમારો કેટલામો નંબર છે. એમનો પણ 27 જ છે અમારી સાથે જ છે અને અત્યારે 25 નંબર અંદર ચાલે છે ગ્રુપમાં. અને જો અમે છે ને રાહ જોઈને બેઠા છીએ. હવે સ્ટાર્ટ થાય છે ફર્સ્ટ ગેલેરી. આ છે ફર્સ્ટ ગેલેરીનું ઇન્ટ્રોડક્શન. આ ફર્સ્ટ ગેલેરીમાં સમજાવે છે આ જે ગાઈડ છે એ મોબાઈલ અત્યારે બંધ કરવાનું કહે છે કે જ્યારે તમને સમજાવતા હોય ત્યારે તમારે મોબાઈલ વિડીયો રેકોર્ડિંગ કરવાનો નથી. બાકી તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો. મેં જો બધું જ તમામ બાબતો છે રેકોર્ડિંગ કરેલી છે. સૌપ્રથમ આ ગેલેરીમાં ફર્સ્ટ ગેલેરીમાં જવા માટે આ રીતનો અંદર એક રસ્તો છે અને એમાં આપણે ફર્સ્ટ ગેલેરીમાં જઈએ છીએ. સરસ મજાની દિવાલો, સરસ મજાની લાઇટો, સરસ મજાનું જે એક વાતાવરણ અહીંયા તમને જોવા મળશે. અને તમે જોઈ શકો છો કે બધા છે આવી રીતના ટીમ વાઇઝ એટલે ગ્રુપ વાઇઝ જવા દે છે. અને સૌપ્રથમ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફર્સ્ટ ગેલેરીનો થાય છે હવે. અને જેમાં દિવાલોમાં પણ તમે જોશો તો એમાં પણ કંઈક જાણવા જેવું છે. લાઇટિંગની વ્યવસ્થા સારી છે. સરસ મજાનું ગાઈડ દ્વારા સમજાવવામાં પણ આવે છે. તો સૌપ્રથમની ફર્સ્ટ ફ્લોર ઉપર બધાને સાથે આવી જાય એટલે સમજાવે છે કે કઈ રીતે અહીંયા છે ત્યાં પૃથ્વીનું સર્જન થયું. સૌપ્રથમ પૃથ્વીના સ્તરો શું, કઈ રીતે અલગ ખડકો છે એ અથડાય છે, બરાબર છે. તે તમામ બાબતો છે એ ફર્સ્ટ ગેલેરીમાં પૃથ્વીના સર્જનથી શરૂઆત થાય છે. દિવાલોમાં તમે કોઈ પણ જગ્યાએ જોશો તો બધી જ જગ્યાએ કંઈક બોલતી દિવાલો છે એટલે કે નવું જાણવા માટે એ સક્ષમ છે. સામે જે તમને દેખાય છે એ કાચમાં મૂકેલા અલગ પૃથ્વીના ખડકો છે જે અલગ જે સ્તરોથી આપણું પૃથ્વીનો પોપડો બનેલો છે તે છે. તો તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ અહીંયા ગાઈડ સમજાવે છે પૃથ્વીના સ્તરો વિશેની વાત છે કે સળગતો એક અગનગોળો છે એ આપણો સૌથી નીચેનો પોપડો છે એ સૌથી વધારે એક તપતો પોપડો છે. અને તે સ્તરો અલગ કઈ રીતે અલગ પડે છે, ભેગા થાય છે. સતત આ પૃથ્વી છે આપણને ખબર છે કે પોતાના ધરી પર પરિભ્રમણ કરે છે અને સાથે આ રીતના ખડકો પણ જે તમે જોઈ શકો છો એ અલગ પડે છે અને અથડાય છે. એટલે આવું પણ પૃથ્વીમાં થતું રહે છે જેનાથી ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય
છે, એટલે કે કુદરતી આપત્તિઓ આવે છે. અને વર્ષો પહેલાં આ રીતે જ કુદરતી આપત્તિઓથી જ જે અલગ અલગ છે કઈ રીતે અથડાય છે, તો આ રીતે સાઈડમાં બતાવે છે એ રીતે પણ પ્લેટો અથડાય છે, અને આ રીતે અલગ પડી અને અથડાય છે. અને એ એક જો રીતે જોવા જઈએ તો આમ સાઈડમાં આ રીતે પણ અથડાય છે. આ ત્રણેય રીતે બતાવે છે કઈ રીતે આપણું પૃથ્વી છે એ અલગ અલગ રીતે એ જે કહી શકાય કે પોપડાઓ છે એ અથડાવાનું અથવા સરકવાનું કામ કરે છે. તમામ બાબતો છે એ સમજાવે છે. પછી એ બધું જોઈએ એટલે તરત જ આપણને પહેલી જ ગેલેરીમાં આ પૃથ્વી વિશેનું સર્જન છે જેને ઇતિહાસમાં રસ હોય એના માટે બહુ જોયાલાયક એક વિડીયો હોય છે, જેમાં પૃથ્વીનું સર્જન, આપણો ઇતિહાસ, પૃથ્વીનો ગોળો કઈ રીતે બન્યો તે તમામ બાબતો છે એ આમાં હાઇલાઇટ કરે છે. પૃથ્વીનો જે ગોળો બતાવી છે એની જ અંદર વિડીયો પ્લે થાય છે, એટલે 3D જેવું એનિમેશન આવે ને ખરેખર પૃથ્વી શું છે, પૃથ્વીના ગોળા જેવું જ લાગે કે એક આ અગનગોળો છે. અને આ પૃથ્વીના ગોળા અંતર્ગત જ આપણે જોઈએ તો હજારો વર્ષો પહેલાં આ પૃથ્વી છે એ આ રીતે છે. પહેલાં એક સામાન્ય એવો સળગતો એક ગોળો હતો, અને એ અગનગોળામાંથી સમય જતાં છે એ ઘણી બધી બાબતો છે એ 4.5 બિલિયન વર્ષો, એટલે કે એટલા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આટલા વર્ષો પૂર્વે આ પૃથ્વીનો જે અગનગોળો છે એ સામાન્ય ગોળોમાં પરિવર્તન પામતા ઘણો બધા કરોડો વર્ષ પહેલાં આ રીતની સ્થિતિ હતી, જેમાં ઉલ્કાશિલાઓ અને સતત અગ્નિ વર્ષાઓ થતી હતી. તેમાં રહેવા જેવું વાતાવરણ જરા પણ ન હતું. એક આ રીતનો સળગતો ગોળો જ હતો. અને સમય જતાં કરોડો વર્ષ પછી વાતાવરણમાં ક્યાંક એમાંથી અગનગોળામાંથી ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાણી જેમાંથી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી જેવા અલગ અલગ જે સ્તરો જે અથવા કહી શકાય કે પોપડાઓ અલગ પડ્યા, અને એમાંથી એક પોપડો અલગ પડી અને જે ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. અને એ ઠંડો પડતા હજારો કરોડો વર્ષ પહેલાં આ બધી બાબતો બનેલી કે જેમાં ધીમે ધીમે વાતાવરણનું સર્જન થવા લાગ્યું. ક્યાંક પૂરો, નદીઓ, જે ભૂસ્ખલનો, ભૂકંપો આવી સ્થિતિ પણ સર્જાણી, અને ક્યાં પાણીના સ્ત્રોતો પણ ઉપલબ્ધ થયા, પર્વતમાળાઓ પણ બની, અને વાતાવરણ છે એક એવું બન્યું કે જે આપણે કહી શકાય કે સૌથી ઇતિહાસમાં આપણે વાત કરીએ તો ડાયનાસોર જે પ્રજાતિઓને આપણે જોઈએ છીએ ત્યાંથી શરૂઆત કરે છે કે અહીંયા એટલી જે કુદરતી બધી આપત્તિઓમાંથી ધીમે ધીમે અગનગોળાઓ, અગ્નિવર્ષાઓ, જ્વાળામુખીઓ એવો પ્રલય થઈ અને પૃથ્વીમાં અલગ અલગ એવી તિરાડો પડી, અને અલગ અલગ જે કીધું એ રીતે અલગ અલગ બધા પ્રકોપો ઉત્પન્ન થયા. અને એમાંથી ધીમે પછી વર્ષોના વર્ષો લાગ્યો સમય, અને એક એવું વાતાવરણ સર્જાણું કે જે આપણે કહી શકાય કે જેને પૃથ્વી પર સજીવ માટે યોગ્ય રહી શકાય તેવી બાબતનું સર્જન થયું. અને અલગ અલગ આપણે મહાકાય જે આપણે ડાયનાસોર કહી શકાય એ ડાયનાસોર પ્રજાતિનો જે છે એક ઉદ્ભવ થયો. અને એવા અલગ અલગ મહાકાય વિશાળ એવા જીવો છે. આપણને ખબર છે કે આપણા જે પૃથ્વીનો સૌ પ્રથમ 650 મિલિયન બરાબર, તો એમાં એક એરિયા એવો બન્યો કે જે એ એરિયા અંતર્ગત એક જ પ્લેટમાં જે વાતાવરણ છે એ સજીવ માટે શક્ય બન્યું. અને વર્ષો જતાં ધીમે એ એક પ્લેટમાંથી અલગ અલગ બીજા 3-4 ખડકો બન્યા, અને એમાં અલગ અલગ આ પ્લેટો છે એ સરકતી ગઈ, અને સરકતા અલગ અલગ પ્લેટોમાંથી અલગ બીજા પણ કટકા થયા. અને એવા જે આપણે 7 ખંડ કહીએ છીએ એવા ખંડની રચનાઓ થઈ કે જેમાં સૌપ્રથમ એવા 3-4 ખંડ જ હતા. અને અલગ અલગ પછી સમયાંતરે વળી પાછા પ્રલયો, ભૂકંપ, જે કાંઈ સુનામીઓ, કુદરતી આપત્તિઓ હતી એ તમામ આપત્તિઓ છે એ સજીવ માટે સમય જતાં ખૂબ જ વિનાશકારક નીવડી. અને તેમનો આપણે ખબર છે કે ડાયનાસોરને આ બધા મહાકાય વિશાળકાય પ્રાણીઓ હતા જે આજે જોવા મળતા નથી, લુપ્ત થઈ ગયા છે. એવી અનેક પ્રજાતિઓ છે એ જે જીવ હતા એ સમય જતાં સર્જન
કુદરતે કર્યું અને વિનાશ પણ કુદરતે પૃથ્વીના ગોળામાં થયો અને વાતાવરણ એવું કુદરતી સર્જાયું કે વળી પાછા સમય જતાં જતાં મેં કીધું એવી ઘણી આપદાઓ આવી, કુદરતી પ્રકોપો થયા અને આપણે જે રીતે ભૂકંપમાં જોઈએ છીએ એ રીતના ભૂકંપ થઈ અને જે સજીવો હતા અને સમય જતાં ફરી પુનઃ જે આપત્તિઓ છે એમાંથી પસાર થવું પડ્યું અને એ આપત્તિઓમાંથી પસાર થઈ અને એક અગ્નિ સ્વરૂપે ફરી પાછા ભૂકંપ, સુનામી, જ્વાળામુખીઓના સતત એવા પ્રકોપથી ફરી પૃથ્વી સમય જતાં શાંત પડી અને જે દબાયેલા પૃથ્વીના પેટર્નમાં એવા અનેક એવા સજીવોથી આપણને ખબર છે કે ઘણી બધી પેટ્રોલિયમ ને ઘણી બધી ખનિજો બધું મળેલું છે. તો એ બધી આ સમય જતાં કુદરતી દેન જ છે, કુદરતી પ્રકોપો જ છે અને ક્યાંક સમય જતાં અથડાયા પ્લેટો અને વળી પાછા હિમાલય જેવા ખડકોનું નિર્માણ થયું અને મહાકાય વિશાળકાય એવા ખડકોનું નિર્માણ થઈ અને પ્લેટો અથડાઈ અને વિશાળકાય એવી દ્વીપ, સમુદ્રો અને અલગ અલગ જે કહી શકાય એવા ખંડોની રચના થઈ અને એ ખંડોની રચનામાં ધીમે 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 પ્લેટો ફટકાઈ, અથડાઈ અને સમય જતાં કુદરતે છે એ સજીવ માટે ફરી પાછું વાતાવરણ છે એનું સર્જન કર્યું અને સજીવને જે જરૂરી રૂપ છે તે પાણીના સ્ત્રોતો હોય તો કે પવન છે, ઓક્સિજન છે, બધું એવું વાતાવરણ સર્જન થયું અને સમય જતાં કુદરતે ધીમે 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 અલગ અલગ આપણે જે ખંડો છે, દ્વીપ સમૂહ છે, સમુદ્રો છે એની રચના કરી અને અનંત કરોડો એવા વર્ષ પછી પરિવર્તન થઈ અને એક પૃથ્વી છે એ હવે સ્થિર થઈ અને આ સ્થિરતાનું પરિણામ સ્વરૂપે ધીરે ધીરે વિકાસ પણ થયો, જેમાં આપણે સૌપ્રથમ કહી શકાય કે એ ઠંડો પડી અને એક ગોળામાંથી આપણા જેવા માનવોનું સર્જન અત્યારે પૃથ્વી પર રહી શકે છે. અહીંયા વિડીયો બતાવી પછી આપણને આગળ હજી ફર્સ્ટ ગેલેરી સ્ટાર્ટ છે તેમાં વિડીયો બતાવી અને આગળ જે છે તે આપણે જાશું એટલે આગળ સમજાવે છે કે ડાયનાસોરને એવા દોરેલા છે કે સૌપ્રથમ અહીંયા પૃથ્વી ઉપર આ બધા જીવો હતા તેને હાઇલાઇટ કરેલા છે, ક્યાં ક્યાં ખડકો, ક્યાં સ્તરો, કઈ પ્લેટો કઈ રીતે અથડાઈ તેની માહિતી પણ રખેલી છે, કઈ કઈ પ્લેટોનું સર્જન થયું હતું તે તમામ બાબતો પણ દિવાલો ઉપર બતાવે છે. જેમાં ગુજરાત છે એને હાઇલાઇટ એટલા માટે કરેલું છે કે કચ્છનો જે ભૂકંપ આવેલો અને જે શૂન્યમાંથી અત્યારે સર્જન કરેલું છે ગુજરાતમાં એ ભૂકંપને અહીંયા, કારણ કે આ ભૂકંપ કેન્દ્ર મ્યુઝિયમ છે એટલે અહીંયા મોટા પાયે તમને ભૂકંપના સર્જન અને જે કચ્છનું સર્જન અને આવેલા આપણે બધી યાદો છે એ તાજી કરાવે એવું છે. હવે પૃથ્વીની જે સર્જન થઈ ગયું તો સૌપ્રથમ કોણ આવેલું? આદિમાનવ. તમારે આદિમાનવ જોવા છે ને, જોજો. સૌપ્રથમ એ બેન સમજાવે છે કે જેવા તમે અહીંયા સ્ક્રીન ઉપરથી નીકળશો એટલે તમને એ આદિમાનવનું તમારો સીન છે એ આદિમાનવમાં પરિવર્તન થઈ જશે. એટલે કઈ રીતે સર્જન થયું અને કઈ રીતે આપણું સર્જન થયું, એટલે આપણા પૂર્વજો આપણે જ બનીને જતા હોય તેવું લાગશે. તો તમે આ રીતના થોડું ગાઈડન્સ આપી, સમજાવી, ગેલેરીનો વ્યૂ બતાવી અને આપણને આગળ ચાલવાનું કહેશે કે એક પછી એક આગળ લાઈનમાં ચાલજો. એટલે જે સામે સ્ક્રીન છે એમાં બધું ખડકો, સ્તરો અને જે જંગલી જે વિસ્તાર દેખાય છે તેમાં આપણે જઈએ તો એમાં આદિમાનવ જો છે ને, જેવા આપણે પસાર થઈએ એવા આપણને એમ જ લાગે કે આપણે આપણા પૂર્વજો દ્વારા હાઇલાઇટ થયેલા છે. એ રીતે જેવા પસાર થતા રહેશે એવી રીતના આદિમાનવ તો આપણને અહેસાસ થતો હોય છે. એટલે આપણે એક સરસ કહી શકાય કે સ્ક્રીન વિડીયો દ્વારા સમજાવે છે કે આદિમાનવની શરૂઆત આપણે કઈ રીતે થઈ અને એક પછી એક આવી રીતના લાઈનમાં જતા જઈએ છીએ, જોતા જઈએ છીએ કે આપણે કહી શકાય કે માનવોનું જે ઉદ્ભવ સ્થાન, બરાબર, આપણા પૂર્વજો, આપણે જે આપણે સ્ક્રીનમાં જોતા હોય ને આપણા પૂર્વજો આપણને દેખાઈ રહ્યા છે. એટલે આ બાજુ સ્ક્રીનમાં એ આપણા પૂર્વજો બતાવે છે અને સામેની સાઈડ હવે આપણને જે ગાઈડ સમજાવવાના છે એ સામેની સાઈડ આપણે ઉપર પગથિયા ચડીએ છીએ ત્યાં ખરેખર આ સ્તરો છે, પ્લેટો છે, એ વખતે સર્જન થયું. અને સિંધુ સંસ્કૃતિ, તો એ સિંધુ સંસ્કૃતિ શું છે એની જે અલગ અલગ આપણે કહી શકાય કે રહેવાની અને કઈ કઈ જગ્યાએ સિંધુ સંસ્કૃતિ જોવાલાયક હતી, કયા કયા અવશેષો મળેલા, તે તમામ હાઇલાઇટ કરેલી બાબતો છે
અહીંયા આપણને સરસ મજાના એક મેપ રૂપે વિશાળકાય મેપ રૂપે બતાવેલી છે કે સિંધુ સંસ્કૃતિ ક્યાંથી ક્યાં વિસ્તરેલી હતી અને આપણા પૂર્વજોના સાથે જોડાયેલી છે. તો તમે જોઈ શકો છો કે જેમાં જે જગ્યાએથી જે વસ્તુઓ મળેલી છે તે ત્યાં મૂકેલી છે અને આ રીતે સરસ મજાના મોટા એવા વિશાળકાય મેપમાં ઢાળી અને એક કહી શકાય કે એક સરસ મજાનું આર્કિટેક્ટ દ્વારા અહીંયા એક લાકડાના ઓલામાં આ બધું મેપમાં ઢાળેલી બાબત છે અને ખૂબ સરસ રીતે પુરાવા તરીકે આ જે વેપાર છે એ કઈ રીતે પોતાનો ચલાવતા, સિંધુ સંસ્કૃતિ કેવી રીતના જીવન પસાર કરતા, તે તમામ અવશેષો છે અહીંયા રાખવામાં આવેલા છે. તે તમામ અવશેષો છે એ અહીંયા તમે થોડું લખેલું પણ હોય છે હિન્દીમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં, અને કારણ કે ટુરિસ્ટો કોઈ પણ આવે તો સમજી શકે છે અને સમજાવે પણ છે. તો આ સામે દિવાલો પણ જ્યાં જોશો ત્યાં બધી માહિતી બધી લખેલી હોય છે જે આપણે બધી વાંચી શકતા નથી, એટલા માટે તો વિડીયો દ્વારા સમજાવવામાં આવે છે કે ઝડપથી સમજી શકીએ. કારણ કે 300 રૂપિયા ટિકિટના પ્રમાણમાં જે 300 રૂપિયા છે એ વસૂલ છે. આમ જોવા જઈએ ઇતિહાસમાં સંસ્કૃતિ હતી ને પહેલા આપણે બહુ સરસ બાબત. આદિમાનવ જે શરૂઆતની હતી ને એ જોઈ શકો છો નકશો કેટલો મોટો છે, કેટલો વિશાળ છે કે જે અત્યારે બધું આવું બધું બનાવતા મટકા અને હથિયાર ને આવું મળી આવેલા અવશેષો જે ઉપયોગ કરતા હતા તે તમામ બાબતો અહીંયા હાઇલાઇટ કરેલી છે. હવે અહીંયા જે આજીવિકાના સાધનો હતા એ પણ ગેલેરીમાં એક પછી એક છે એ વિકાસશીલ સંસ્કૃતિ કઈ રીતે બની તે આ કાચની અંદર એક એક વસ્તુ રાખેલી છે કે જે સિંધુ સંસ્કૃતિ અંતર્ગત જે ઉપયોગ એ વખતે સિંધુ સંસ્કૃતિમાં રાખતા ને હથિયાર બનાવતા ની બધી ચીપલા નાન તેનું ભેગું કરતા એવા હથિયારો જો આ લખ્યું છે બાબતો છે ગુજરાત છે ને આજીવિકા માટેના સાધનો રાખવા માટે જે ઉપયોગ પછી બીજા સાધનો ભોજન માટેના વાસણો, એમાં ભોજન માટેના વાસણો આપણે દિવાલમાં લખેલું પણ છે ભોજન માટેના વાસણો માટીના એ વખતના કટકા કયા પાત્રોનો ઉપયોગ કરતા ભોજન માટે સિંધુ સંસ્કૃતિ, તો એ પણ રાખેલા હોય છે. પછી કૃષિ અને પશુપાલન જેમ વધતા જઈએ એમ એટલે ખેતી નહીં કરતા ને કૃષિ એવં પશુપાલન એટલે કે કૃષિ અને પશુપાલન વિશે પણ જે શું ઉપયોગ કરતા હતા તો બધી હમણાંના છે. આ સિંધુ સંસ્કૃતિના થોડા હોય કઠોળનો એ ખોરાક એટલે એ વખતે ખાતા એમ. પછી આપણે આગળ વધીએ એટલે આજીવિકામાં કે મકાન પ્રણાલી, તો મકાન કેવા હતા તો એ બનાવતા પથ્થર છે એ રીતે પથ્થરનો ઉપયોગ કરીને મકાનને બનાવતા. ત્યાર પછી ગુજરાતની આસપાસ જે શોધાયેલા હજુ પણ જે હડપ્પા સંસ્કૃતિનો ઇતિહાસ, સિંધુ સંસ્કૃતિનો ઇતિહાસની પરિસ્થિતિઓ બરાબર છે એની સાથે જે અનુકૂલન થવા માટેની બાબતો છે તે તમામ આગળ પછી પગથિયા ચડતા જઈએ ધીમે ધીમે આપણને ખ્યાલ પણ ના આવે અને આપણે એક માળમાંથી બીજા માળથી ત્રીજા માળ ઉપર આવી રીતના 4-5 માળ ઉપર જતા રહીએ જોતા ખ્યાલ ના આવે એવું સરસ મજાનું આ મ્યુઝિયમ બનાવેલું છે કે જેના અંતર્ગત સિંધુ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ એવા જે બધા જ એના ભૂમિ અને પરિવહન માટેના જે પથ્થરોથી માંડી એનો આપણો જે કહી શકાય કે ઇતિહાસમાં જે બાબતો જોડાયેલી છે માત્ર આપણે બુકોમાં વાંચેલી હોય તે તમામ બાબતોને હાઇલાઇટ કરી નમૂના સ્વરૂપે સરસ લખાણ મૂકેલી પણ છે. એ સમય જે મુદ્રાઓનો ઉપયોગ કરતા હતા તે ત્યારે કંઈ પૈસા હતા નહીં, વેપાર કઈ રીતે કરતા એના માટે પણ અહીંયા હાઇલાઇટ કરેલા છે કે આ જે છે એનો વેપાર તરીકે ઉપયોગ કરતા હતા. સિક્કાઓ, ચલણી સિક્કાઓ એ સમયના ફાયર એક્ઝિટ આ તમામ બાબતો છે તે સરસ મજાનું પછી એની સંસ્કૃતિને આખી ડ્રો કરેલી પણ દિવાલમાં હોય છે. અને અહીંયા આ જે છે એ સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ અને જે 3 સંસ્કૃતિ છે એને સરસ મજાનું સામે સ્ક્રીન ઉપર પણ બતાવે છે અને અહીંયા જે ગાઈડ હોય તે આપણને સમજાવે પણ છે કે સરસ મજાની એક સારામાં સારી સંસ્કૃતિ આપણે અવશેષોમાંથી મળી આવેલી હોય કે જે જળનો ઉપયોગ હોય તો ભલે રહેવા માટેનો હોય, ગટર લાઇનનો ઉપયોગ, આપણને જે આ સિંધુ સંસ્કૃતિ છે એમાં સરસ આપણું એક સારું એવું ઉદાહરણ છે બરાબર છે. જેમાં ધોળાવીરા અલગ જે બતાવેલું છે તે 3 આ સંસ્કૃતિના અવશેષો કઈ રીતનું આપણને મળેલું અને કઈ રીતનો એનો જે છે નકશો મેપ છે, કઈ બાબતો કેવી રીતે જોવા મળે છે સામે પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એમાં પણ બતાવે છે જે સામે પથ્થરની બધા દેખાય છે એ આપણને ઇતિહાસમાં મળી આવેલા છે જે અહીંયા છે એ કાસ્ટ લાકડા સ્વરૂપે બતાવેલા છે. અહીંયા પૂરી થાય છે. કેટલી ગેલેરી છે? 7-8 એટલે આપણે 8 છે એક માળ ઉપર પણ ચડી ગયા છે, આપણને ખ્યાલ પણ નથી હોતો અને એક તો ગેલેરી પૂરી થઈ જાય છે, એક પૂરી થઈ હવે સ્ટાર્ટ થાય છે
અહીંયા પછી 300 બીજી રૂપિયા ગેલેરી. લઈએ ને. તો તમે જોઈ શકો છો ઉપરથી ઉતરે છે બધા જોઈ આવી અને ગેલેરી પૂરી કરીને આવે છે સાથે સાથે એવી રીતના ઉપર એવી રીતના સાથે પાછળ ચડી જશે ખ્યાલ પણ નહીં આવે. હવે આપણે જવાનું છે સેકન્ડ ગેલેરી એટલે કે બીજી ગેલેરી. સામે જ આપણે ફર્સ્ટ ગેલેરી પૂરી થાય એટલે બીજી ગેલેરીમાં પણ જે આપણે ટિકિટ લીધી હોય એ જેટલી જે ગેલેરી આવશે અહીંયા પંચિંગ કરી દેશે એટલે ખ્યાલ આવે કે તમે કેટલી ગેલેરી 7 છે તો 7 પંચિંગ હોવા જોઈએ. તો કદાચ લેવાની નથી, બતાવવાની તો ન થઈ શકે. હવે તેટલી લેવાની, 300 તો લીધા. હવે હવે 1 રૂપિયો નહીં દે. એન્ટ્રી મળે ત્યાં સુધી ટિકિટ તમારે મોબાઈલના કવરમાં અથવા પેલા ખિસ્સામાં અથવા સાચવીને આગળ જ રાખવાની છે. કારણ કે દરેક ગેલેરી 3 ગેટે આ ટિકિટ છે બતાવવાની હોય છે. મારા મમ્મી પપ્પાના હું જેમાં એ ટિકિટ પાછી આપી દેશે પણ એક પંચિંગ કરી દેશે. જેમ આપણે ટિકિટ આપણે બસમાં લેતા ને જેમ પંચિંગ કરી દેતા એ રીતે પંચિંગ થાય છે. એટલે 2 પંચિંગ હોય એટલે સમજાઈ જાય કે આમ લાઈન આવી જવાનું. સેકન્ડ ગેલેરી છે આડી લાઈન કરવાની. વેઇટિંગ કરાવે છે કારણ કે અંદર થોડો આમ. ટ્રાફિક હોય તો આમ ભીડ ન લાઈન હોય. કરવાની. સ્વાભાવિક છે એટલે અહીંયા થોડા લોકો પણ આપણે બધા સાથે અહીંયાથી હોય ઓલા આવી જાય જાય છે. બધા એમ. અને જે સેકન્ડ ગેલેરીમાં છે એન્ટ્રી માટે બધા સાથે આવી જાય પછી ટિકિટ ડબલ check કરો. કરી અને અહીંયા લેડીઝ ઊભા જેન્ટ્સ રાખે ની છે. કરી નાખો. અને અંદરના જે માણસો છે એ થોડાક આગળ વધી જાય પછી છે એ એન્ટ્રી મળે છે. તો હવે એન્ટ્રી મળી ગઈ છે સેકન્ડ ગેલેરીમાં. તમે જોઈ શકો છો કે તેમાં પણ સૌપ્રથમ તમે જાઓ એટલે એ એક ગેલેરી અહીંયા જે છે સેકન્ડ ગેલેરીમાં એ તમે શા માટે ગુજરાત છે એ સંવેદનશીલ છે તો આપણે જોઈ શકીએ છીએ એની પણ બાબતો સમજાવવામાં આવશે. તો પ્રથમ બધાને બેસાડવામાં આવશે. આપણે સમજી જવાનું જ્યાં બેસાડવાનું હોય ત્યાં વિડીયો પ્લે થાય છે અને ગુજરાત વિશે છે એ બધી બાબતો હાઇલાઇટ કરશે. અને વિડીયોમાં 3D જેવો મેપ એક બનાવવા માટે જે સ્વરૂપે આપણે કહી શકાય કે 3Dની જેમ ગુજરાતનું હાઇલાઇટ કરી એક સરસ મજાનો 5-10 મિનિટની ક્લિપ બતાવવામાં આવશે. જેને ઇતિહાસમાં ગુજરાતમાં જે ઇન્ટરેસ્ટ હોય તેના માટે આ ખૂબ સારું એટલે બધા પોતપોતાની જગ્યા ગોતી અને અહીંયા એક બેસી જાય છે. જેમાં વડીલો હોય એના માટે સરસ પથ્થરની પાછળ છે એ બેન્ચીસ જેવું બનાવેલું હોય છે. બાળકો કે કોઈ નાના હોય એ નીચે બેસી શકે છે. અને અહીંયા સ્ટાર્ટ કરે છે પ્લે કરે છે એ વિડીયો. તો તમે જોઈ શકો છો કે જેમાં ગુજરાતને મેઇન હાઇલાઇટ કરી પૃથ્વીમાંથી ભારત અને ભારતમાંથી ગુજરાતને શા માટે સંવેદનશીલ છે. ગુજરાત તમે ટુરિઝમ માટે આવેલા છો તો ગુજરાતની બાબત હાઇલાઇટ કરી ગુજરાત વિશે કરવામાં આવે છે. અહીંનું વાતાવરણ છે, અહીંની જે બાબતો છે એ તમામ બાબતો છે હાઇલાઇટ કરવામાં આવે છે. બતાવવામાં આવે છે પર્વતો છે, નદીઓ છે અને સંવેદનશીલ શા માટે કે આપત્તિઓમાંથી શૂન્યમાંથી સર્જન થયેલું विविधताओं के इस प्रदेश में कटीले जंगल, कुल व कीचड़दार भूमि और खाड़ियों ने भी जन्म लिया। यहाँ भूमि पर जितनी विविधताएं हैं वो इसकी सतह के नीचे होने वाली हलचल का परिणाम है। કે એ વિસ્તારો ગુજરાતમાં મોટા પ્રમાણમાં सक्रिय फोड़ना और टेक्टोनिक प्लेट की गतिविधियां सतह के ऊपर निरंतर परिवर्तन कर उसे नवीन रूप देती रहती है। गुजरात में બતાવે છે કે આ રીતે ગુજરાત છે એ હાઇલાઇટ કરી અને 3D સ્વરૂપે બતાવે છે. 1600 किलोमीटर लंबी यह तटरेखा મોટા भारत की પ્રમાણમાં सबसे અસરગ્રસ્ત लंबी છે એને तटरेखा है। હાઇલાઇટ કરીને આ રીતે બતાવે છે. એટલે જેવું તમે આ જોશો ને 3D સ્વરૂપે એટલે જે આ અંદર જે ચોરસની આપણે ચોકઠા સ્વરૂપે જોઈએ છીએ यह कई प्राकृतिक હાઇલાઇટ विविधताओं और થશે ત્યારે परितंत्रों પણ એને का હાઇલાઇટ કરવાનો 3D ફાઇલિંગ સ્વરૂપે ગુજરાત આવશે ત્યારે ગુજરાત થોડું આગળ આવતું હોય એ રીતે થોડું બતાવશે અને 3D સ્વરૂપે દેખાશે બધી ઇમેજ એટલે આખી દિવાલમાં છે આ બધી બાબતો છે ये तटरेखा બતાવે છે. पुरानी तो है જ્યારે लेकिन હાઇલાઇટ इसकी કરવાનું હોય लंबाई ગુજરાત पर બતાવવાનું હોય गुजरात में ત્યારે એ चक्रवात, ગુજરાતના सुनामी જે और મેપ बाढ़ છે की संभावना बनी रहती है। फॉल्ट लाइन ખ્યાલ भूकंपों का આવશે कारक કે है ગુજરાત આ ભૂકંપ છે આ और शुष्क વિસ્તાર जमीन છે की वजह से समय समय पर જ્વાળામુખીઓ सूखा કે पड़ता है। અન્ય એવા પ્રકોપોમાંથી પસાર થઈ लंबी तटरेखा और वायु दबाव में आने वाले अंतर के कारण चक्रवात आते हैं, जिनके दो स्पष्ट मौसम हैं। पिछले 100 सालों में इस प्रदेश में 130 से भी ज्यादा चक्रवात आए વધારે हैं, પ્રમાણમાં વાવાઝોડાઓ राज्य में तबाही मचा दी। પણ ગુજરાત અગ્રેસર છે તો મોટા પાયે દર વર્ષે અનેક એવા વંટોળો છે વાવાઝોડાઓ છે गुजरात આવતા હોય છે. सुनामियों से भी અને પૂર परिचित આવવામાં પણ ગુજરાતમાં समुद्र की મોટા सतह के પ્રમાણમાં જોવા काफी મળે છે नीचे જેમાં પ્રકોપો कराची કુદરતી पाकिस्तान के અહીં પણ दक्षिण બાકી पश्चिम में તો આ मकरान બધી सबडक्शन जोन બાબતોમાં है। આ કોઈ यह
આપણે જે અગાઉ જોઈએ એમ આપણે ઉપડાની જે પ્લેટો છે એ મુખ્ય જવાબદાર હોય છે અને એ પ્લેટો જે છે એમાં ગુજરાત અહીંયા જે પશ્ચિમ વિસ્તાર છે इससे 12 मीटर तक ऊंची लहरें पैदा होती हैं। ऐसे ही कांडला बंदरगाह पर 1942 में टकराई। તે તમામ બાબતો અહીંયા વિડીયો સ્વરૂપે સમજાવવામાં આવે છે, જેમાં પર્વતો, નદીઓ અને अरब ગુજરાતની सागर में જે स्थित તેમાંથી तिकोने જાણ आकार की કરી खंबात की ગુજરાતને खाड़ी એમાં કઈ કઈ ऐसा બાબતો जलाशय કઈ है બાબતમાં जिसमें અગ્રેસર છે, કઈ બાબતમાં साबरमती, ગુજરાતના नर्मदा અંતર્ગત જે और નદીઓ ताप्ती છે सहित એ कई વહેણ પણ नदियों મોટાભાગે का ખંભાતમાં वहन होता આવીને है। મળતી હોય છે, તે નદીઓની પણ સમજાવવાનું બરાબર છે, તે ગુજરાતમાંથી કેટલી खंबात નદીઓ की પસાર खाड़ी થાય के છે उत्तर અને में कच्छ જે की સમુદ્રમાં खाड़ी, ભળી જાય છે जो અને को એક આપણે કહી શકીએ કે જેમાં કચ્છનો આ से अलग कर હાઇલાઇટ दिया। કરેલો વિસ્તાર गुजरात के આપણે दक्षिणी भाग में ભુજમાં આવેલા હોય सह्याद्री તો पर्वत એને પણ श्रृंखला કચ્છને પણ હાઇલાઇટ प्रायद्वीप કરીને બતાવે के છે કે तटीय અહીંયા क्षेत्र से मिलती है। વિસ્તારમાં પણ અને સામે જે ગુજરાત અંતર્ગત જે બાબતો રહેલી છે, તો જે બાબતો અહીંયા કોઈ પ્રકોપ હોય जिससे કે क्षेत्र વનસ્પતિ સ્વરૂપે घने હોય हरे તો એ તમામ બાબતો वर्षावन કે बन અમુક गए। એવો પ્રદેશ ગુજરાતમાં बारिशों के कारण લીલાછમ હોય जमीन છે, उपजाऊ એટલે तो हो અહીંયા गई, એક किंतु इस वजह से ઊંચી ખેતી અને निरंतर बाढ़ आती લીલી रहती ખેતી એટલે કે है। મધ્યમ गुजरात के दक्षिण સ્તર पश्चिमी કહી क्षेत्र શકાય में એવું काठियावाड़ પ્રમાણમાં વાતાવરણ રહેલું છે, પરંતુ કચ્છનો ક્યાંક એવો વિસ્તાર આપણે જે जो રહેલો છે तटों से उठते જે हुए निचले स्तर સૂકો की પ્રદેશ पहाड़ी છે અને જ્યાં भूमि ગિરનાર फैला જેવા है, જે હિલ્સ છે એમાં આપણે જોઈએ તો ક્યાંક जहाँ ગિરનાર 6 करोड़ साल લીલો पुराना પ્રદેશ છે, જ્યાં આપણે प्रसुप्त ज्वालामुखी જંગલનું है। સફારીનું વાતાવરણનો પણ અનુભવ થાય છે उत्तर અને पूर्वी गुजरात ગુજરાતની આ જે एक તમામ अर्धशुष्क બાબતો છે भूमि है जिसमें હાઇલાઇટ बहुत सारे એક એક कटीले પ્રદેશ जंगल વિશે हैं। થોડું હાઇલાઇટ કરે છે કે કઈ બાબતમાં કઈ રીતે ગુજરાતને અસર કરે છે यहाँ पर અને वर्षा ગુજરાત बहुत ही વિશેની कम और अनिश्चित ढंग से होती है અને और लगातार सूखा समय जता पड़ा जता है। इस राज्य की गुजरात सबसे बड़ी चुनौतियों में से एक है विकासની सन વાતો છે, 1990 से તે आज પણ तक खाने और पानी की कमी કઈ ने રીતની જમીન राज्य को કઈ રીતનું તળ 30 મળેલું बार છે त्रस्त અને किया है। એમાંથી कच्छ એમાંથી સર્જન उत्तरी થઈ गुजरात के ગુજરાત सूखे मैदानी ધીમે ધીમે क्षेत्रों પોતાના જે में આબુબળે बिल्कुल ઊભું बगल થઈ में है। અને કઈ रण રીતે में આગળ दुनिया આવે का છે, सबसे વિકાસ बड़ा કરે છે नमक का અને रेगिस्तान ગુજરાતની है જે जो અહીંયા જમીનની જે કંઈ स्थलाकृति અસર वैज्ञानिक दृष्टि से एक अजूबे से कम नहीं ગુજરાતને है। અડતી પ્લેટો છે અને એનાથી સર્જાયેલું વાતાવરણ છે તે इसमें તમામ ऊंची વાતાવરણ છે चट्टानी અહીંયા ગુજરાતનું બતાવવામાં આવે છે, એટલે કે મુખ્યત્વે હવે ગુજરાતને અહીંયા વિડીયો સ્વરૂપે આપણે જોતા હોઈએ છીએ, ગુજરાતને હાઇલાઇટ કરેલું હોય છે કે સમયે સમયે ગુજરાતમાં કઈ કઈ બાબતો આવેલી છે, કઈ કઈ બાબતો અસરગ્રસ્ત થયેલી છે અને ગુજરાતના આ જે વિસ્તારો છે એ હાઇલાઇટ મોસ્ટ ઓફ કયા કયા વિસ્તારો છે કે જેમાં વાતાવરણ છે સૂકું છે અને વાતાવરણ છે એ લીલું રહેલું છે અને જંગલ વિસ્તારની અંતર્ગત ક્યાં ક્યાં જીવો પણ ગુજરાતમાં વસે છે। આ તમામ બાબતો છે એ ગુજરાતમાં હાઇલાઇટ કરી બતાવે છે અને ગુજરાત વિશે સંપૂર્ણ ચર્ચા કરી અને અહીંયા વિડીયો છે પ્લે કરવામાં આવે છે। જે गर्मियों के વિડીયો दौरान ઇતિહાસ कच्छ જેને एक ગુજરાતમાં भूमि से સૌથી રસ હોય रेतीले એના માટે नमक के मैदान में परिवर्तित हो जाता સારો है। એવો વિડીયો છે। બાકી જેને इस क्षेत्र ઇતિહાસનો બહુ में ઓછો રસ હોય એને भूकंप का ગુજરાત बहुत आम बात નું है। વાંચન साथ ઘણું ही બધું હોય साथ એના માટે जामनगर, કાંઈ બીજું વિશેષ राजकोट, નથી और એટલે ક્યાંક बनासकांठा તમને ये આ स्थिति બાબતમાં बनी કંટાળો रहती પણ है। આવી શકે છે। તમને પણ આમાં કદાચ કંટાળો આવે તો આ વિડીયોને તમે 17वीं शताब्दी से अब ફોરવર્ડ तक પ્લે કરી यहाँ અને पत्थर से સ્પીડમાં बहुत પણ बड़े पैमाने वाले તમે આગળ भूकंपों का વધારી શકો इतिहास रहा है। બરાબર છે। अपनी તો આ भौगोलिक બધી બાબતો અહીંયા और હાઇલાઇટ जलवायु કરવામાં આવે છે અને એમાં विशेषताओं के ગુજરાતને कारण गुजरात બતાવવામાં में આવે છે विभिन्न કે ધીમે प्राकृतिक ધીમે घटनाएं ગુજરાતનો होती है। જે इन બાબતો घटनाओं का થતી प्रभाव રહેલું છે, अनिश्चित જે और જમીન પ્રદેશ अप्रत्याशित રહેલું होता છે, है। જે વન્ય પ્રદેશ રહેલું છે, એ પછી અને જેવી આફતોમાંથી પસાર થયેલું છે, જેમાં દુષ્કાળ હોય, સુનામી હોય, ભૂકંપ હોય, એ તમામ બાબતોમાંથી ઊભું થયેલું એક અત્યારનું ગુજરાત છે એ પણ અહીં બતાવવામાં આવે છે કે અત્યારે એ ગુજરાત આપણું કઈ સ્થિતિમાં છે। પછી એમ કહે છે કે આ વિડીયો પૂરો થયો, હવે આગળ નેક્સ્ટ એ જ ગેલેરી બદલાતી નથી, પરંતુ એમાંથી એક આગળ આપણને જે હાઇલાઇટ કરેલું હવે એ બાબતો તમે ક્યાંક બોલતી દિવાલોમાં આજુબાજુમાં જોવા પણ મળશે, જેમાં લખેલું હોય છે, ક્યાંક નમૂનાઓ મૂકેલા હોય છે, હાઇલાઇટ કરેલું હોય છે, તે તમામ બાબતો છે એ અહીંયા આપણે ગેલેરીમાંથી જઈએ એટલે જો 500 રૂપિયા અંદર છે એ પાણીના સ્ત્રોતો છે, ક્યાંક કેવી રીતના જે દુષ્કાળો આવે છે, કઈ રીતના અતિ પૂરની સ્થિતિ સર્જાય છે, આ વાતાવરણ છે એના અંતર્ગત એવા હાઇલાઇટ કરેલા મોડ્યુલ અંદર મૂકેલા છે અને કઈ એ રીતે ઓલા પછી બ- બ- આ ખડક બતાવે છે, છે, ગુજરાતનો પથ્થર, ઓલા પથ્થર. સમુદ્રના ફીણ હોય ને. બરાબર છે, એ પથ્થરને પણ એ. જે ધરતી છે એ ધરતીનો પણ સેમ્પલ મૂકેલો છે અને આપણે ધીમે ધીમે આ રીતે આગળ વધતા જઈએ અને પાછા આપણે એક ઉપર વળી મોડેલ સ્વરૂપે
કુદરતી સંકટો માટે બાબતો છે તે સમજાવે છે. અહીંયા એક ગાઈડ પણ હોય છે અને બધાને કહે છે કે ચાલો બધા અહીંયા મારી પાસે આવી રીતના તમે જો મોડેલ છે ને બાજુમાં ઊભા રહી જાઓ અને કઈ રીતે આ કુદરતી આપત્તિઓ આવે છે એ તમામ બાબતો છે એ આ ગાઈડ છે એ સમજાવે છે. અને કીધું એમ કે વિડીયોમાં સમજાવતો હોય ત્યારે વિડીયો બનાવવાનો નથી એવું કહે છે કે જેમાં સમજાવે એટલે સમજાવે પછી તમે વિડીયો ઉતારી શકો છો કે આપણું ગુજરાતનું જે વાતાવરણ છે, કઈ રીતની પ્લેટો છે અને કઈ રીતે કુદરતી આપત્તિઓ છે એ આવે છે. તો એ બતાવે છે કે જે આ રીતના પ્લેટો છે એ ખડકો છે એ વચ્ચેથી આ જે દેખાય છે લાઈન એ નીકળે છે અને એ ગુજરાતને અસર કરનાર છે. એટલે ક્યાંક ભૂકંપનું કેન્દ્ર સ્થાન ગુજરાત કહી શકાય છે. બરાબર છે. તો આ ગુજરાતમાં ભૂકંપના એક મોડેલ સ્વરૂપે અહીંયા એક મોડેલ મૂકેલું છે જેમાં સ્વિચ દબાવીને પણ તમે અનુભવ કરી શકો છો કે આ સતત છે એ વર્ષા કઈ રીતે થાય છે. સ્વિચ દબાવો એટલે પાણી સતત ચાલુ રહે છે એટલે કે અતિવૃષ્ટિ અને દુષ્કાળ અને ભૂકંપ જેવી સ્થિતિનું સર્જન કરી અને કઈ રીતે ગુજરાત છે એ આગળ વધ્યું છે. એટલે ગુજરાતમાં આવા સંકટો આવેલા છે અને આવે છે તે તમામ હાઇલાઇટ બાબતો એના જે પૃથ્વીના પોપડાની રચના હોય બરાબર છે અને એના મોડ્યુલ સ્વરૂપે આ તમામ બાબતો સરસ મજાનું હાઇલાઇટ કરીને બતાવેલી છે. તો આમાં ખાલી જોવાનું છે, સમજવાનું છે કે આ મોડ્યુલમાં કઈ કઈ બાબતોથી આપણે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કઈ રીતે એક જે આ ગુજરાતના અંતર્ગત જે ચક્રવાત સ્વરૂપેના મોડેલ છે એ પણ મૂકેલા છે, ભૂકંપના મોડેલ પણ મૂકેલા છે. બરાબર છે. અને અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ તમામ બાબતો સમજાવેલી છે. 3D સ્વરૂપે એક તમે જોઈ શકો છો કે એમાં એ રીતે બતાવતો હોય અને ચારે બાજુ બોલતી દિવાલો કહું છું એ રીતે તમે બધી બાજુ જોશો તો દિવાલમાં ક્યાંક ને ક્યાંક આ વિડીયો પ્લે થતા હોય જેમાં વિડીયો સ્વરૂપે પણ કંઈક અલગ અલગ રીતે ક્યાં ક્યાં જીવો રહે છે, કઈ કઈ જમીનમાં અને મોટા પાયે સૂકી જમીન, હરિયાળી. તો એમાં તમે સ્વિચ એક આપેલી હોય છે આગળ જે બધા ઊભા છે ને ત્યાં એક કાઉન્ટર છે અને કાઉન્ટરમાં એક સ્વિચ હોય છે. બરાબર છે. એને ટચ કરો એટલે તમે ટચ કરો કેટ તો કેટ આવે, ટચ કરો બફેલો તો બફેલો ભેંસ આવે. એટલે આ રીતની સ્વિચો એ આગળ તમે જુઓ છો કે સ્વિચો દબાવવા માટે લોકો છે એ લાઇનમાં ઊભા હોય છે. એ પણ તમને બતાવી કે કેવી રીતના સ્વિચો હોય છે, કેવી રીતના ડિસ્પ્લે હોય છે અને જેનો આપણે એક આનંદ લઈ શકાય. પોતે પણ એક સ્વિચ દબાવીને એક આનંદ લઈએ કે જો બફેલો, બરાબર છે, જો કેટ એમ. એટલે બાળકો પણ પોતે નાના નાના હોય તો એને મજા આવે અને જે ખુશ થાય કે ના. અને આપણને ગુજરાતીઓને કંઈ પણ વસ્તુમાં આપણે ક્યાંક ચારો કરવો જોઈએ, કારણ કે આપણે હળી કરવી જોઈએ એના માટે તો આપણે બેસ્ટ છીએ કારીગર. એટલે આપણે કારીગરી કર્યા વિના આપણે ચાલે નહીં. આપણને ના પાડ્યું કે અહીંયા નહીં હડવાનું તોય આપણે હટતા હોય છે. તો આ તો આપણને છૂટ આપે છે કે અહીંયા તમે ટચ કરીને તમે જોઈ શકો છો અને વાતાવરણ પણ બદલી શકો. ચોમાસું એટલે કે મોન્સૂન હોય, સમર હોય, એ કંઈ પણ બાબત તમારે જે જોવી હોય ને તો અહીંયા ડિસ્પ્લે આપેલી છે. એ ડિસ્પ્લેને આપણે ટચ કરીએ અને જોઈએ. જો હવે ડિસ્પ્લે તમને હું બતાવું છું તો આ ડિસ્પ્લેમાં તમે જ્યાં જ્યાં ટચ કરશો એ બાબતો તમને દેખાશે. આ વચ્ચે જે ચક્કર આપેલું છે બટન છે, બટન દબાવશો એટલે પણ તમને સામે જોવા મળશે. જેવું બટન દબાવશો ને એવી રીતના અહીંયા બદલાવ થશે. બરાબર છે ડિસ્પ્લેમાં. અને બાજુમાં એક ટચ સ્ક્રીનવાળું પણ છે, એને પણ આપણે બટન સ્વરૂપે જોઈએ અને આખી ડિસ્પ્લે કાઉન્ટરમાં કઈ રીતના છે તે તમે જોઈ લઈએ. બરાબર છે. અમુક એવા સેમ્પલ પણ કાચમાં રાખેલા છે કાઉન્ટરમાં. અને જો તમને કીધું ને ચોમાસું છે તો એ રીતના ચક્કરમાં તમે મોન્સૂન છે ચોમાસાનું કરો તો પછી ચોમાસાનું જે સામે છે ડિસ્પ્લે. હવે એ બધું આપણે જોઈ અને ફટાફટ આ ગેલેરીમાં તમે જોઈ શકો છો જેવા બટન સ્વરૂપે બધી અલગ અલગ વસ્તુ બતાવેલી છે, હાઇલાઇટ કરેલી છે અને 3D સ્વરૂપે પણ બતાવી છે. અને આપણે ધીમે ધીમે આગળ વધીએ એટલે ગેલેરીમાં બોલતી દિવાલોમાંથી પસાર થતાં આપણે એક હવે આગળ જઈશું એટલે વિડીયો પ્લે કરશે જેમાં આપણે કહી શકાય કે બોર્ડર છે જે અર્થક્વેકને લગતી એની અનુભવ કરાવી.
આવતા રહ્યો જોવું હોય તો બાને જોવું છે બા समय के साथ इसका एक बड़ा हिस्सा खाड़ी में तब्दील हो गया। इस उभरी भूमि को बड़े सम्मान के साथ लोग अल्लाह बंद यानी भगवान का बंद कहते हैं। आज इसका ज्यादातर हिस्सा भारत में और थोड़ा सा पाकिस्तान में है। इस भूकंप ने इस इलाके को हमेशा के लिए बदल दिया। नदी पर बांध बन गया और यह क्षेत्र रेगिस्तान में परिवर्तित हो गया। कच्छ के रण का आज जो रूप है, एक बंजर नमकीन रेगिस्तान, वह इस भूकंप के कारण ही है। सिंधु की सबसे पूर्वी जलधारा नारा नदी ने अपना रास्ता बदला और पश्चिम दिशा की तरफ मुड़ गई, जिसकी वजह से यहाँ से पानी, नदियों के रास्ते होने वाला व्यापार और वो सब कुछ चला गया जो यहाँ जिंदगी का आधार था। अल्लाह बंद के दक्षिण में जो ताजे पानी की भूमि थी, वो लगभग 6 मीटर धंस गई, जिससे एक बड़ी खारे पानी वाली झील सिंदरी झील बनी। सन 1819 में कप्तान जेम्स मैकमर्डो कच्छ में ही तैनात थे और उन्होंने अपनी डायरी में उस रात की सभी घटनाएं दर्ज की। घबराहट और भय उत्पन्न करने वाली गहरी आवाजें, तबाही की सूचना देना, धरती का कंपन, इमारतों का विध्वंस, बेचैनी और दहशत, एक बयान न की जा सकने वाली भयावह सनसनी। भौगोलिक रूप से यह भूकंप પછી આગળ ધીમે ધીમે વધીએ એટલે અહીંયા વિડીયો બતાવે છે વિડીયો પ્લે થાય છે જેમાં કચ્છનું જે એપિસેન્ટર ભૂકંપ વિશેની છે માહિતી આપે છે તે સમગ્ર વિડીયોમાં સામેલ જુઓ અને ડિસ્પ્લે છે થોડી જમીન પર હોય એવી રીતના લાગે છે અને એ વિડીયો અંતર્ગત મુખ્યત્વે કચ્છની જે બાબત છે ધીમે ધીમે હવે ગુજરાતમાંથી કચ્છ તરફ આગળ વધીએ છીએ અને આજુબાજુમાં તમે જોઈ શકો છો કે આપણે ભૂકંપની વાત કરતા હતા તે તમામ છેલ્લે સુધી આપણે 2001નો ભૂકંપ આવેલો ત્યાં સુધી એટલે કચ્છની જે વસ્તુઓ છે બધી એ આપણે હાઇલાઇટ કરે છે આજે કચ્છનું રહેવાનું કેવું હોય છે અને કચ્છની જે શરૂઆત છે એની જમીન છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના વિડીયો પ્લે કરીને બતાવે છે કે જેમાં મુખ્યત્વે આ બાબત છે એ હાઇલાઇટ કરે છે કે જેમાં ભૂકંપની તીવ્રતાથી માંડીને જે કંઈ ગતિમાનો જે કંઈ અહીંયા અસર કરતી બાબતો છે તે તમામ બાબતો છે એ આ રીતે મોટી સ્ક્રીન ઉપર છે એની જમીનની માહિતીથી માંડીને સમગ્ર બાબત છે એ કચ્છ મુખ્યત્વે કેન્દ્રબિંદુ રાખીને સમજાવે છે કે કચ્છમાં કઈ કઈ બાબતો રહેલી છે, કચ્છની જમીન કેવી છે, જે કંઈ પ્રદેશ છે અને ભૂકંપ આવવાના મુખ્ય કારણો છે તે ક્યાં ક્યાં છે. તો જમીનને લગતી બાબતો છે, ભૌગોલિક પરિસ્થિતિ છે અને જેમાંથી ઇન્ડિયા અને ઇન્ડિયામાંથી ગુજરાત અને ગુજરાતમાંથી છે એ કચ્છ તરફ છે આ વિડીયો ધીમે ધીમે સમજાવે છે કે જેમાં મુખ્યત્વે આપણે ગુજરાતમાં જ મોસ્ટ ઓફ જે મહા એવા કુદરતી આપત્તિઓ આવે છે અને જે મુખ્ય જમીનો છે રહેલી છે એ જમીનોની કેવી બાંધણી છે, બંધારણ કેવું છે જમીનનું, જેમાં અલગ અલગ બાબતો જમીનના જે વાત કરીએ તો સફેદ રણ હોય કે જે કાળી માટીની જમીન છે કે રેતાળ જમીન છે તે તમામ બાબતો દર્શાવવામાં આવે છે અને જે આ વિડીયો પ્લે અંતર્ગત તમામ જે પુરાતન કિલ્લાઓથી માંડીની જે અત્યાર સુધીની તમામ ઝરણી છે એ હાઇલાઇટ કરવામાં આવે છે જેમાં નદીઓ હોય, ઝરણા હોય, પૃથ્વીનું બંધારણ હોય, બરાબર છે, સમુદ્ર હોય કે જમીનથી લઈ અને કઈ રીતે આપણા જે અલગ અલગ ચેપ્ટર સ્વરૂપે જે કુદરતી આપત્તિઓ છે એ અસર કરે છે અને અસર કરી અને ધીમે ધીમે ગુજરાતમાં કઈ કઈ કુદરતી આપત્તિઓના સ્વરૂપે જે આપણો પુરાતન ઇતિહાસથી માંડીને અત્યાર સુધીની બધી વાતો જેમાં વાગડવામાં આવે છે અને જેમાં મુખ્યત્વે આ અર્થક્વેક મ્યુઝિયમ કહેવાય એટલે કે ભૂકંપને લગતી બાબતો હાઇલાઇટ કરવામાં આવે છે અને સમજાવે છે ભૂકંપના કારણો, ભૂકંપની પરિસ્થિતિ, ભૂકંપમાં સૌથી વધારે અસર આ વાવ છે પેલા પાણી બચાવવા માટે જો આનો ઉપયોગ કરતા કેવી કેવી અસર આવી રીતના વીડા ગાડીને પછી આમ ભેગું કરે કચ્છમાં વીરડા કે ને વીડા ગાડીને હાઇલાઇટ કરી
સમજાવે પછી છે બીજું ઓલું આટલી આ જે વાવ ભયાનક આપણે રાણકી વાવ છે ને પાટણ ગુજરાત એની વાવનો ઉપયોગ કરતા પાણી કે જેમાં અમદાવાદથી લઈ અને સમગ્ર ગુજરાતમાં એનો મુખ્યત્વે અસર આ બધા વાવ થઈ નહોતા હતી. કે પુરાતન પાણીને કિલ્લાઓ પુરાતન જે આપણી હતી જે રાજાશાહી વખત એ પણ અસરગ્રસ્ત બનેલા સમગ્ર ગામ એટલે ગામડાઓથી માંડી જિલ્લાઓથી માંડી એક આ રાણકી વાવ છે ને ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ ઘણી વાળી બધી અસર કહી શકાય હા, તે ભૂકંપના લીધે સૌથી વધુ અસર કચ્છમાં બનેલી હતી. તો ગુજરાતમાં ભૂકંપની આ સ્થિતિ દર્શાવનાર વિડીયો બતાવે છે અને આ વિડીયોમાં સમજાવે છે કે ખરેખર એક ભયાનક સ્થિતિનું સર્જન છે એ 2001 24મી જાન્યુઆરી આવેલું ભૂકંપ છે એ દ્વારા થયેલું નિર્માણ પામેલું અને ધીમે ધીમે છે એના કારણો એમાંથી વિકાસ થયેલી બાબતો સમગ્ર બાબતો સમજાવી અને આ વિડીયો સ્વરૂપે હાઇલાઇટ કરે છે કે કેવું વાતાવરણ છે નદી ઝરણા સમુદ્ર Second gallery, પર્વતો સમાપ્ત. બરાબર છે આ તમામ બાબતો સમાપ્ત છે સેકન્ડ ગેલેરી આ એ બતાવી. 2000 વિડીયો પૂરો થાય છે 1999 અને બોલતી દિવાલો કઈ છે પછી એ આ રીતના પુનઃસ્થાપના. ધીમે ધીમે તે કયા સાલમાં કઈ બાબતો આ બનેલી ત્રીજો ગેટ તે હાઇલાઇટ કરે છે બધું લખેલું આ બધા ભેગા થાય તે પછી જ તમે આવવા જો જવા સમય દે. ઇતિહાસમાં રસ હોય તો વાંચી શકો છો સડકો છે એનું નિર્માણ થયું એ બાબતો છે અને ધીરે ધીરે આપણને આગળ તરફ લઈ જાય છે બધી બાબતો સાથે અને નજારો પણ બતાવે છે કે હવે કચ્છની વાત હતી તો તમને કચ્છના અંતર્ગત જે કેવી રહેણી કહેણી છે કચ્છ શું છે તે બાબત વચ્ચે બતાવવામાં આવે છે એટલે કે મોડ્યુલ સ્વરૂપે અને સાઈડમાં આ રીતના બોલતી દિવાલો છે જે જ્યાં જુઓ ત્યાં બધી હાઇલાઇટ કરેલી બાબતો એક ઇમેજ સ્વરૂપે બતાવેલી છે ને આ એક નમૂના સ્વરૂપે જે ગાઈડ છે એ સમજાવે છે કે આ એક કચ્છનું એક આપણે કહી શકાય કે રહેવાની જે ભૂકંપથી બચવા માટેની જે છે થિયરી એ આ ઉપયોગ કરે છે જેનાથી ભૂકંપથી બચી શકાય વાંસનો ઉપયોગ કરે છે અને જેને આપણે ભૂંગા સ્વરૂપે હજી પણ કચ્છમાં ક્યાંક અમુક વિસ્તારોમાં આપણે જોઈએ છીએ તો આ બાબત હાઇલાઇટ કરે છે મોડ્યુલ બતાવે છે ફોટો પાડવાની હા પાડે છે વિડીયો ઉતારી શકીએ છીએ અને પાણીની પદ્ધતિ કચ્છ જેવા સૂકા પ્રદેશમાં કઈ રીતના જે ઐતિહાસિક પદ્ધતિઓ હતી તે તમામ બાબતો જે વાવની હોય તો ભલે વીડા સ્વરૂપે હોય તો ભલે તે તમામ બાબતો હાઇલાઇટ કરી મોડ્યુલ સ્વરૂપે મૂકેલી છે અને એના વિશે લખાણ પણ લખેલા છે કે આ વાવ છે આ વીડા છે બરાબર છે આ વીડા છે જેમાં વીડા સ્વરૂપનું પાણી એકત્રીકરણની પદ્ધતિનો ઉપયોગ થતો હતો બરાબર છે જેમાં વરસાદ થાય અને પછી સંગ્રહ કરવા માટે વીડા સ્વરૂપે ઉપયોગ થતો હતો તે તમામ આ બોલતી દિવાલોમાં હાઇલાઇટ કરવામાં આવે છે અને એક પછી એક જે ક્રમ સ્વરૂપે છે એ મોડ્યુલ સ્વરૂપે નમૂના સ્વરૂપે બતાવે છે અને હાઇલાઇટ થાય છે તો આ રાણકી વાવની જે આપણે કહીએ બરાબર છે પગથિયાવાળી ઊભા કૂવીની એવી વાવ છે એ પણ આપણે ગુજરાતમાં બનેલી છે અને આ મોટા ભાગના જે રાજાશાહીના જે સમૃદ્ધ રાજાઓ હતા તે બનાવતા આ પણ એક પાણી જે બચાવવા માટે અને પાણીનો જે ઉપયોગ કરવા માટેની જે આ વાવ છે આપણને ખબર છે વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન પામેલું છે એવી ઐતિહાસિક જે વાવ છે એ પણ મળેલી છે આપણને અને જે 450 વર્ષથી વધુ જૂના બરાબર છે એક માનવ નિર્મિત તળાવો પણ જોવા મળે છે જે ભુજમાં આવેલું હમીરસર તળાવ છે એનું ઉદાહરણ છે એ પણ અહીંયા નમૂના સ્વરૂપે આપેલું છે હમીરસર તળાવની જે પ્રતિકૃતિ છે તમે જોવા મળે છે કઈ રીતના બનાવેલું છે રાજાએ બરાબર છે તો તાજું પાણી કઈ રીતના એકત્રિત કરી શકાય છે તાજું પાણી કઈ રીતના પીવાલાયક બનાવી શકાય છે તેની પણ એક પદ્ધતિ છે તો અહીંયા આ સમગ્ર ગેલેરીમાં આ કચ્છની જે પ્રતિકૃતિ સ્વરૂપે અને આપણા ગુજરાતની જે વાતો સાથે અહીંયા 2000થી લઈને 2001 સુધીની બાબતો અહીંયા પૂરું થાય છે એટલે કે હવે જે આગળનું આ ગેલેરી અહીંયા પૂરી થાય હવે નેક્સ્ટ ગેલેરી આવશે એ ગેલેરી નંબર 3 એટલે 3 નંબરની ગેલેરીમાં પણ એ જ સ્વરૂપે તમારે થોડી રાહ જોવાની જુઓ તમે જોઈ શકો આપણે કેટલા ઉપર આવી ગયા છીએ ધીમે ધીમે આપણે ઉપર આવી જશું ખબર પણ નહીં પડે અને જોતાં જોતાં થર્ડ ગેલેરી છે તો થર્ડ ગેલેરીની શરૂઆત થઈ ગઈ છે અને જેમાં મુખ્યત્વે સૌપ્રથમ એક જૂની પદ્ધતિનું એક મોડ્યુલથી શરૂઆત થાય છે કે સ્થિતિ 2000 સુધી અટકેલું હતું હવે 2001નું દિવસ બતાવે છે કે કંઈ સામાન્ય સ્થિતિ હતી સામાન્ય દિવસ હતો સવારનો સમય હતો અને કઈ રીતે શરૂઆત થાય છે ભૂકંપની કઈ બાબતો કઈ રીતે હતી તે તમામ બાબતો છે એ અહીંયા તમને સમજાવશે અને એક મોડ્યુલ સ્વરૂપે પણ બતાવશે એટલે એ ભાઈ આપણને આગળ સમજાવીને લઈ જાય છે અને જેમાં ન્યૂઝપેપરથી માંડી
રેડિયોથી માંડીને 2001માં આવેલા ભૂકંપ પહેલાંના વાતાવરણથી ભૂકંપ પછીના વાતાવરણ સુધીનું સમગ્ર બાબત છે એ અહીંયા બતાવે છે કે જ્યારે હું પાણી પી રહ્યો હતો, બરાબર છે, પાણી ઢોળાઈ ગયું એટલે કે ધીમે ધીમે ધરતી છે એ ધ્રુજવા લાગી હતી, અરીસામાં પણ તિરાડ પડવા લાગી હતી 8:46 સમય સાથે ભૂકંપનું એપી સેન્ટર મ્યુઝિયમ છે, એટલે મ્યુઝિયમ ભૂકંપનું હોય એટલે સામાન્ય ભૂકંપની વાતો તો કરવી જ પડે. તો આ ભૂકંપની બાબતો છે એને હાઇલાઇટ કરવા સમય સાથે એ બતાવે છે અને એ કાચની અંદર પ્રતિકૃતિ સ્વરૂપે સમય સાથે મૂકેલી બાબતો છે કે 8:47:03 આ બાબત બનેલી, બરાબર છે. તો આ તમામ બાબતો છે એ તમે જોઈ શકો છો કે જ્યારે હું પાણી પી રહ્યો હતો, છાપો વાંચી રહ્યો હતો, નાસ્તો કરી રહ્યો હતો, કાચમાં તિરાડો પડી, પછી દિવાલમાં તિરાડ પડતી જોઈ, ક્યારે તો કે 8:47 માથે આટલી સેકન્ડે. તો આ એક સેકન્ડ કે 2-4 સેકન્ડમાં પછીની જે પરિસ્થિતિ છે, એટલે કે હવે ભૂકંપ અર્થક્વેક મ્યુઝિયમ છે એના જે અંતર્ગત કેવી તાનાશાહી થઈ હતી એ પ્રતિકૃતિઓ સ્વરૂપે અહીં મૂકેલી છે. આ બધા ખોટા પૂતળા સ્વરૂપે મૂકેલા છે, પણ એક આબેહૂબ વર્ણન કરેલું છે કે ભૂકંપની સ્થિતિ કેવી હતી. તો ભૂકંપની સ્થિતિ હતી એ આ રીતે જે એક વાતાવરણ એવું સર્જાયેલું હતું, ભયનો માહોલ હતો, અને એ 26મી જાન્યુઆરીની એક કાળમુખી સવાર કહી શકાય એવું કુદરતી આપત્તિ એટલે કે ભૂકંપનો નજારો અહીંયા હાઇલાઇટ કરાવે છે કે જે કાટમાળો છે એ બધા ધરાશયી થઈ ગયા છે, જે આ દુકાનોની અંદર કોઈ આવી રીતના બચાવવાની બૂમો પાડે છે અને બતાવે છે કે પોતે અંદર કાટમાળમાં દબાયેલા છે, બરાબર છે. તો આ લખેલું પણ છે કયા કયા જિલ્લામાં, કયા શહેરમાં કેટલી તારાજી, કેટલા ગામડાઓ અસરગ્રસ્ત બનેલા હતા અને કેટલું નુકસાન થયેલું હતું ગુજરાતને, બરાબર છે. આખો ગુજરાતને અસર કરનારો જે ભૂકંપ હતો એ હતો. અને જેમાં 3D સ્વરૂપે વચ્ચે આવા ચિત્રો પણ બતાવે છે, વિડીયો સ્વરૂપે પણ હોય છે કે જેમાં નુકસાનની જે વેદનાઓ છે એ જે બતાવી રહ્યા છે તે તમામ બાબતો પણ બતાવે છે. અને સાથે સાથે અહીંયા જે કાટમાળ દબાયેલા હોય તમે જોઈ શકો છો એ લાઇટિંગ સ્વરૂપે અહીં ઈંટો છે, પથ્થરો છે, નળિયા છે, બરાબર છે, વાંસ અને દિવાલો ધરાશયી થઈ હોય એ રીતની પ્રતિકૃતિ બનાવેલી છે કે તમે જુઓ તો તમને એમ જ થાય રિયલ કે ખરેખર આપણને એક ભૂકંપનો એક અનુભવ, એટલે આમ એવું મોડ્યુલ તૈયાર કરેલું છે કે અંદર આ ગેલેરીમાં આપણને ભૂકંપનો અહેસાસ થાય કે ખરેખર 2001માં આવી સ્થિતિ સર્જાણી હશે. જેને ભૂકંપ ન જોયો હોય એ લોકોને ખ્યાલ આવે કે ખરેખર આવી પ્રતિકૃતિ, આવી સ્થિતિનું સર્જન થયું હશે. જેમાં આમ બોલતી દિવાલો કહું છું ને એ રીતના બધી દિવાલોમાં કયા કયા જિલ્લામાં કેટલું નુકસાન થયેલું, કેટલી વસ્તી અસરગ્રસ્ત થયેલી, બરાબર છે, તે તમામ હજુ જે આંકડાઓ સરકારી છે તે તમામ હાઇલાઇટ કરેલા છે ગેલેરીમાં. અને સમગ્ર મ્યુઝિયમ છે એને બતાવેલું છે આ રીતે. તો એ ધીમે ધીમે તમે જોતાં જોતાં પછી આપણે પગથિયા ઉપર ચડવાના હોય છે અને આગળ છે એ ભૂકંપની જે બાબતો છે એ પણ દર્શાવે છે. 27 તારીખનું પેપર છે, તમે જોઈ શકો છો આ રીતે ગેલેરીમાં આખી ગેલેરી ટૂંકમાં ભૂકંપનું નિર્માણ થયેલું ને એ તમામ બાબતો રહેલી છે. જેમાં આ બાબતો છે એ ભૂકંપ અર્થક્વેક ગેલેરીનું સમગ્ર થોડું તમને ડાર્કનેસ લાગશે કારણ કે વાતાવરણ એવું બતાવવાનું છે, એના માટે લાઇટિંગનું પ્રમાણ થોડું ઓછું છે, પણ તમને તોય છતાં જોવા મળશે કે ભૂકંપની જે સ્થિતિનું સર્જન થયું હતું એનો એક મોડેલ સ્વરૂપે, બરાબર, ખડકો, પથ્થરો, તૂટી ગયેલી દિવાલો, બરાબર, અંદર પ્રતિકૃતિઓ બધી મૂકેલી છે અને ક્યાંક એવા સાઉન્ડ પણ ફિટ કરેલા છે કે જે આપણને અનુભવ કરાવે કે ના ભૂકંપ છે. અને ભૂકંપની જે આ તારાજી છે આ દ્રશ્ય સર્જાણું એની પાછળનું જે એક જે આપણે કહી શકાય કે કેટલા કિલોમીટર સુધી પોપડામાં કઈ રીતની રચના થઈ અને ક્યાંથી ક્યાં સુધી એ અસરગ્રસ્ત થયું તે એક આપણને ડિજિટલ સ્વરૂપે પણ અહીંયા સમજાવે છે, પૃથ્વીના પોપડા સ્વરૂપે, કે ભૂકંપ આવવાના મુખ્ય કારણો શું અને કઈ રીતે એ અસરગ્રસ્ત થઈ છે અને કઈ રીતના એ કંપન શરૂ થયું. જો તમે જોઈ શકો 26મી જાન્યુઆરીનું, બરાબર છે, એટલે એનું એપી સેન્ટર આપણે કહી શકાય ભચાઉ નજીક હતું, તો કચ્છમાં વધારે તારાજી સર્જાણી આપણે જોઈ શકીએ. એ બતાવે છે આપણને બોર્ડર લાઈન દર્શાવીને કે અહીંયાથી આ જે ભૂકંપની છે તીવ્રતા છે ત્યાંથી નોંધાણી અને ભૂકંપનો આંચકો આપણે 7 થી 8 પોઈન્ટનો છે ત્યાં સુધીનો અનુભવ આપણે આ વિસ્તારમાં જે રેડ ચીપ બતાવે છે ને એ વિસ્તારમાં વધારે પ્રમાણમાં નુકસાન અસરગ્રસ્ત બનેલું તેનું પણ આપણને જે અવલોકન કરાવે છે અને બતાવે છે અને હાઇલાઇટ કરે છે. અને એ આખું ધ્રુજારી મારતું એવું ડ્રમમાં આ વિડીયો પ્લે કરવામાં આવે છે એટલે આપણને ખબર પડે કે આ રીતના ધ્રુજારી પણ ભૂકંપમાં આવી હશે.
બરાબર છે. તો આ ગેલેરીમાં એક 26મી જાન્યુઆરીનો ખરેખર જે દિવસની જે તારાજી હતી એનું સર્જન હતું તે તમામ બાબતો છે એ દર્શાવવામાં આવે છે. અને 26મી જાન્યુઆરીનું હાઇલાઇટ કરેલું આ સમગ્ર દ્રશ્ય છે એ આ ગેલેરીમાં બતાવવામાં આવે છે કે 26મી જાન્યુઆરી શું પરિસ્થિતિ હતી, ભૂકંપ એટલે શું, ભૂકંપમાં કઈ કઈ તારાજી સર્જાણી હતી, કઈ રીતના લોકો છે અને વચ્ચે સમસ્યાઓ સર્જાણી હતી અને વાતાવરણ કેવું હતું એનું વિડીયો સ્વરૂપે, ફોટો સ્વરૂપે ઘણી રીતે છે બોલતી દિવાલો દ્વારા તમે ચારે બાજુ જોશો તો તમને આ બધી બાબતો જોવા મળશે. એટલે કે અહીંયા એક 26મી જાન્યુઆરીનું એક મોડેલ આપણે કહી શકાય તે તમામ સાથે અહીંયા જે સંદેશા વ્યવહાર છે એની પણ વ્યવસ્થા કઈ રીતની હતી અને શું આ દુર્ઘટના છે તે તમામ બાબતો સાથે અહીંયા જે બીજા દિવસે સમાચાર આવેલા છે તે તમામ સમાચારોના જે પેપરો છે, જે ન્યૂઝપેપર છે એમાં જે છપાયેલા સમાચારો હતા તે પણ આપણને હાઇલાઇટ એક લાઇટિંગ સ્વરૂપમાં અંદર કાચમાં રાખેલા છે. એક હતું ભુજ, એટલે કે એટલી તારાજી સર્જાણી હતી, વિનાશ સર્જાણો હતો. તે પ્રિન્ટિંગ પ્રેસમાં જે છપાયેલી બાબતો હોય 26મી જાન્યુઆરીની તે પણ એક બધા અલગ અલગ ન્યૂઝપેપર પણ રાખેલા છે જે આવી રીતના જોઈ, વાંચી અને આગળ વધતું રહેવાનું હોય છે. અને ધીમે ધીમે આપણે આગળ વધીએ એટલે પછી એ સમયની અંદર જે લાકડાઓની જરૂરિયાત ખૂબ પ્રમાણમાં હોય અને આપણને ખ્યાલ આવે કે એ સમયે લાકડાઓ ખૂટી પડ્યા હતા. બરાબર છે કે અગ્નિદાહ કરવા માટે એટલા બધા દુઃખદ બધા ઘટનાઓમાંથી પસાર થયા હતા એક જ સમયે, અનેક તારાજી સર્જાણી હતી અને એ દુર્ઘટનામાંથી જે મદદરૂપે એક ટ્રેન ભરીને જે લાકડાઓ લાવવામાં આવેલા હતા તે પણ અહીંયા બતાવે છે. અને થોડા કલાકો પછી ટેલિકોમ્યુનિકેશન પરિસ્થિતિ શું હતી, ઇમરજન્સી લાઈનો સતત આપણે અંદર જઈને તો આપણને ખ્યાલ આવે કે સતત ઉપર જે ફોન છે, ટેલિફોન એ લટકાવેલા છે ને સતત મદદ માટેના કોલ સતત ચાલુ હોય છે કે કોને જવાબ આપવો, કોને જવાબ કઈ રીતે આપવો તે એક હાઇલાઇટ કરાવે છે. એનું એક પ્રતિકૃતિ છે. સામે આ એસટીનું એક મોડ્યુલ બતાવેલું છે કે ત્યારની વાહન વ્યવસ્થા કે વાહન વ્યવહાર શું હતું. બરાબર છે, એ પ્રતિકૃતિ મૂકેલી છે અને નમૂનો છે. અને એક બચાવ કાર્યનો એક વિડીયો અંદર પ્લે થતો હોય. તમે આમ જાઓ મકાન જેવા અંદર એટલે આપણને આ મકાન ખરેખર એક અનુભવ કરાવવા માટે ઉપરથી કાટમાળમાં તૂટેલું મકાન જેવી બનાવેલી પ્રતિકૃતિ અને એમાં એક આ વિડીયો સ્વરૂપે એક પ્લે કરે છે કે જેમાં એ વ્યક્તિને કઈ રીતે બચાવની કામગીરી માટે છે એ આ લોકો છે એ લાગેલા છે અને બચાવ કાર્ય છે એ શરૂ કરે છે કે કાટમાળમાં કોઈ દબાવેલા હોય તો એને બચાવવા કે કોઈ અન્ય બાબતો માટે છે એ અહીંયા બચાવ ટીમ છે કઈ રીતના કામગીરી કરતી હોય છે તે તમામ બાબતો છે એ દર્શાવે છે. અને આ પ્રતિકૃતિને છે તમે બેસો એટલે બેસવાની વ્યવસ્થા ઉપર જોશો તો ઉપર નળિયાનો કાટમાળ છે જે ભૂકંપથી અસરગ્રસ્ત થયેલું મકાન હોય એવું મકાન સ્વરૂપે જ બતાવે છે. અને આ તમામ બાબતો આ રીતની અહીંયા જોવા મળે. આ બચાવ કામગીરીનો વિડીયો પ્લે કરવામાં આવે છે જ્યાં બતાવવામાં આવે છે. તમે જોવો હોય તો જોઈ શકો છો અને સાથે એ અનુભવ પણ કરી શકો છો. અને એ એક તમને અનુભવ થશે કે જેમાં બચાવ કામગીરી માટે જે રહેલું છે એ એ ઘણી બધી ટીમોએ એને મદદરૂપ કરેલી. એ વિડીયો પ્લે થતો જ હોય છે, આપણે જોવો એટલી વાર જોઈ શકીએ છીએ. પછી અહીંયા ગેલેરી છે જોખમી બચાવ કઈ રીતના કરેલો હતો તે તમામ બાબતો, ફસાયેલા લોકોને બચાવવા માટેની ટીમ મદદ કરતા છે તે અહીંયા રાખેલી બસ છે, અહીંયા ટેલિકોમ્યુનિકેશન, ટૂંકમાં એ સમયની જે ત્યાર પછીની પરિસ્થિતિ હતી તે અહીંયા અનુભવ કરાવે છે. અને અહીંયા એમ કરીને આ ગેલેરી અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે આ ગેલેરી આપણે અહીંથી પછી બહાર નીકળવાનું એક્ઝિટ હોય છે. અને અહીંથી આપણે પછી એક્ઝિટ થઈ અને આ ગેલેરીને આપણે જોઈ અને પછી આપણે બહાર નીકળતા હોઈએ છીએ. એટલે જેવી રીતના ગેલેરી પૂરી થાય એટલે આપણી સાથે એક ગાઈડ હોય છે અને એકદમ બતાવે છે કે અહીંયા હવે તમારે આ જે ભૂકંપની જે તમે જોઈ લીધી છે ગેલેરી, હવે આપણે નેક્સ્ટ ગેલેરી તરફ આપણે પછી આગળ વધવાનું છે. એટલે અહીંયા જે વિશ્વની જે મદદ આપણે બહાર નીકળતા હોય ત્યારે ગેલેરીમાં વચ્ચે બતાવતા હોય કયા કયા દેશોએ કઈ મદદ કરેલી, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેયમાં બતાવેલું હોય છે કયા દેશ તરફથી કઈ કઈ મદદ. કારણ કે આ તમામ વિશ્વએ ગુજરાત એ ખૂબ જ અસરગ્રસ્ત હતો અને કેટલા લોકોએ કેટલી નાણાકીય સહાય કરી કે આ દેશમાંથી કેટલી મદદ મળી તે તમામ બાબતો અહીંયા હાઇલાઇટ કરેલી છે. એટલે કોઈ વિદેશના નાગરિકો આવે તો એને પણ વાંચવું હોય તો સાઈડમાં ઇંગ્લિશમાં છે, એક સાઈડમાં હિન્દીમાં છે અને વચ્ચે ગુજરાતીમાં છે. તો ત્રણેય રીતે તકતીઓ સ્વરૂપે બધી જે બાબતો છે એ હાઇલાઇટ કરેલી છે. અને અહીંયા જે દર્શાવેલું છે આપને આશ્વાસન અને હિંમત મળશે
તો એ બોલતી દિવાલો સ્વરૂપે બતાવે છે, હાઇલાઇટ કરે છે. અને અહીંયા આપણે કહીએ એમ કે આ મોડ્યુલ સ્વરૂપે જે ભૂકંપથી બચવા માટે પોતે રામના ભજન કરતા હતા, કઈ રીતના બહાર રહેતા હતા, લોકો ઘરમાં જવાનું પસંદ નહોતા કરતા, ડરતા હતા અંદર જવા માટે. એ 2001 પછીના જે દિવસ ભૂકંપનો હતો એ પછીની જે બાબતો છે તે તમામ બાબતો અહીંયા ગેલેરીમાં કાચ સ્વરૂપે અંદર મૂકેલી છે, તે તમને જોવા મળે છે. અને એક અવલોકન સ્વરૂપે બતાવે છે કે એ સમય કેવો હતો. તો એ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો સમય હતો અને ધીમે ધીમે એમાંથી જે આગળ વધવાની વાતો હતી, કાચમાં મૂકેલા અલગ અલગ તે સમયની જે ફોટોગ્રાફી છે, એ સમયના આભૂષણો છે કે જે કંઈ પ્રતિકૃતિ સ્વરૂપે બધું હાઇલાઇટ. કોઈ પણ એવી દિવાલ બાકી નહીં હોય કે જ્યાં આપણને કંઈક જાણવા માટે નહીં મળે. તો એ તમામ બાબતો એ ગેલેરીમાંથી પસાર થઈ અને અહીંયા આપણે ગેલેરીમાં ધીમે ધીમે જોઈને બહાર નીકળશું એટલે આપણે આ ગેલેરી પૂરી થઈ જશે. અહીંયા એ સમયમાં કઈ રીતે જે છે એ વિડીયો સ્વરૂપે પણ પ્લે થતું હોય છે, બતાવતું હોય છે. અસરગ્રસ્ત છે એમાં એ ભજન છે એ દ્વારા આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આગળ વધતા હોય છે. અને જે જીવનમાં આવી આફત બીજી વખત ક્યારે પણ ન આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી એવું અહીંયા જે હાઇલાઇટ કરી અને વડીલો સાથે બહાર બેઠા હોય છે. અને પછી આપણે ગેલેરીમાંથી બહાર નીકળવા માટે મેં કીધું એમ ગેલેરીમાંથી જતા હોય એટલે સાથે સાથે ઇમેજો, ફોટાઓ, એ સમયની જે મોડેલ પ્રતિકૃતિઓ છે, બધી પ્રતિકૃતિઓ છે એ રાખેલી છે ફોટો સાથે. અને બતાવે પણ છે કઈ રીતના બધા નમાઝ પઢે છે, ભગવાન પાસે પ્રાર્થના કરે છે. એમાં અલગ અલગ ધર્મના અલગ અલગ લોકો છે પોતપોતાના પ્રભુ પાસે કંઈક ને કંઈક સ્વરૂપે 2001માં જે આવી કુદરતી ઘટનાઓ હતી એમાંથી પસાર થઈ અને તે સ્થિતિનું વર્ણન કરતા મોડ્યુલ, એ સ્થિતિની ફોટોગ્રાફી, તે સ્થિતિના સંદર્ભમાં જે કંઈ બાબતો છે તે મોડેલ સ્વરૂપે અહીંયા ફોટો સ્વરૂપે અહીંયા મૂકેલી છે કાચમાં. એક આપણે શોકેસમાં ગોઠવેલું હોય એ રીતે બધું ગોઠવેલું છે. અને હેડફોનમાં તમે ન્યૂઝ પણ સાંભળી શકો છો, વિડીયો પણ પ્લે કરી શકો છો અને જોઈ શકો છો કે એ સમયમાં કયા કયા ન્યૂઝ કઈ રીતના પ્રસારિત થતા હતા, શું શું બાબતો છે એ જોવા મળતી હતી અને કઈ બાબતો વિશે કોના કોના પ્રતિભાવો કેવા હતા. તમામ બાબતો એક આ ડિસ્પ્લેમાં તમે પ્લે કરો એટલે પ્લે અને હેડફોન લગાવી લગાવી શકો છો, બહાર પણ અવાજ આવી શકે છે. આ રીતના મ્યુઝિયમમાં જે છે એ છેલ્લે હેડફોન દ્વારા સાંભળી શકો છો. નહીં તો તમને બહુ સમય લાગતો હોય ને ખરેખર પછી સમય ઘણો લાગે છે એટલે થાકી પણ જવાતું હોય છે. એટલે બધા પછી થોડું ઘણું સાંભળી અને આગળ આ રીતના જોતા જોતા છે ધીમે ધીમે વધતા હોય છે. કારણ કે 300 રૂપિયાના પ્રમાણમાં સમયની દ્રષ્ટિએ ખૂબ સારું એવું કહેવાય કે ખરેખર 300 રૂપિયા એ બરાબર છે. કારણ કે સમય પણ ઘણો હોય છે, ગાઈડન્સ પણ સારું આપે છે, સરસ મોડ્યુલ છે. અને આપણે કહી શકાય કે એક જે 3D, 4D, 5Dનો અનુભવ પણ કરાવે છે. એવી તમામ બાબતોની કલાકૃતિઓ, એવા મોડ્યુલ, એવી જે દિવાલો કાચની બનાવેલી છે એની અંદર કંઈક ને કંઈક સંદેશાઓ લખેલા હોય છે. તે તમામ બાબતો ચિત્ર સ્વરૂપે, ક્યાંક વોલ્યુમ સ્વરૂપે, ક્યાંક વિડીયો સ્વરૂપે, ક્યાંક નાના નાના એવા બનાવીને શિલ્પ સ્વરૂપે પણ હાઇલાઇટ કરેલી છે. તે તમામ બાબતો જોતાં ધીમે 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 આગળ વધી અને આપણે આ ગેલેરીને અહીંયા પૂરી કરવાની છે. તો આ લોકો છે હેડફોનમાં ઘણા લોકો સાંભળી રહ્યા છે, ઘણા જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ ગેલેરીમાં તમારી રીતે આપમેળે આપણે જે છે એ જોવાનું હોય છે. હવે ધીમે ધીમે છે એ મ્યુઝિયમના અંતર્ગત લગભગ હવે આપણી અડધો કલાકની ગેલેરી પછી આપણે જે બાબત છે એ પૂરી થઈ જશે, બરાબર છે. ત્યારબાદ આપણે કહી શકાય કે ગેલેરીના જે હવે છેલ્લા સીન છે એટલે કે જે છેલ્લા સ્ટેપ બાકી છે એની હવે આપણે એના તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે કે હવે આપણે નેક્સ્ટ આગળનો સ્ટેપ આવશે તેની આપણે વાત કરીએ તો હવે આ ગેલેરી પૂરી થાય છે. હવે આપણે આ ગેલેરીમાંથી એક્ઝિટ થશું, બહાર નીકળશું. એમાં પણ તમે જોઈ શકો છો કે જેમાં આપણે ગેલેરી સ્વરૂપે હવે 4 નંબર, એટલે કે હવે જે આપણે જોવાનું છે આગળ કેટલા નંબરે પહોંચેલા છીએ, કઈ ગેલેરીમાં કયા નંબર છે પૂરું કર્યું અને હવે કઈ ગેલેરી આવશે. અને આ રીતના આપણે બહાર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. ધીમે ધીમે આપણે 1, 2, 3 ત્રીજા માળ સ્વરૂપના એક ત્રીજા ચરણમાં ઉપર આપણે એટલા આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. છત્રીઓમાં ધીમે ધીમે આપણે એકદમ ઉપર આવી ગયા છીએ અને હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ ગેલેરી નંબર
4 ગેલેરી નંબર 4 માં હવે પંચિંગ કરશે, ટિકિટ જોશે. આમાં 4 અમને ખબર છે કે હવે 4 પંચ થશે. વેઇટિંગ કરી રહ્યા છે. મારા મમ્મી પપ્પા રાહ જોઈને બેઠા છે. બેસો ઘડીક વાર, કારણ કે ઘણું બધું ફરવું પડે છે, જોઈએ છીએ. ઘડીક વાર બેસાડ્યા છે અને હવે 4 નંબરની આપણે ગેલેરીમાં છે જવા માટે બધા લોકોની રાહ જોવાય છે. આગળ જે લોકો ગયા છે એના માટે થોડો સમય, અને આજે આપણે આટલા ઉપર આવી ગયા છીએ. જો હવે આપણે એક જ માળ ઉપર બાકી છે, જે આપણે નીચેથી જોયું હતું. હવે ગેલેરી સ્ટાર્ટ છે. એમાં સૌપ્રથમ તમે જાશો એટલે સીધો જ વિડીયો છે એ સ્ટાર્ટ કરશે. થોડું આગળ વધશો એટલે, અને વિડીયોમાં બતાવે છે મેં તમને કઈ બાબતો વિડીયોમાં જેને ઇતિહાસમાં રસ હોય એના અંતર્ગત છે આ બાબતો છે એ દર્શાવે છે કે ભૂકંપથી લઈને જે બાબતો કચ્છના અંતર્ગત કેટલા લોકો અસર પામ્યા હતા, કઈ રીતે સરકારે મદદ કરેલી હતી, કઈ રીતના મિટિંગનું આયોજન થયું હતું, કેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા અને કઈ રીતની તારાજી સર્જાણી હતી, તે તમામ બાબતો રિવ્યૂ મિટિંગથી માંડીને સરકારી યોજનાથી માંડીને સરકારની મદદ, NGO કેમ્પમાં જે છે ભારત સરકારનું યોગદાન, તે તમામ યોગદાન સાથેની જે વાતો છે અહીંયા જે દર્શાવવામાં આવે છે. અને 2001 પછી કયા કયા નિર્ણયો લીધા, કેટલી મદદ મળી, કેવી રીતે મદદ કરી ગવર્મેન્ટે અને કેવી પરિસ્થિતિ સર્જાણી હતી, તે તમામ બાબતો છે એ અહીંયા એક દર્શાવવામાં આવે છે, હાઇલાઇટ કરવામાં આવે છે. જેમાં 28 જાન્યુઆરીના જે 2 દિવસ પછી અર્થક્વેકના એટલે કે ભૂકંપના 2 દિવસ પછી 2001ના સમયગાળામાં કઈ કઈ બાબતોના એજન્ડા તૈયાર થયા, કઈ રીતના મિટિંગનું આયોજન થયું, કેવી રીતના તાત્કાલિક એક ઇમરજન્સી સેવાઓ તત્કાલ ઊભી કરી અને ગુજરાતને આપણે ઊભું કરવા માટે જે કાંઈ મદદકીય જે બાબતો છે એના માટે કઈ રીતે આપણે સક્ષમ થવું જોઈએ માર્ગદર્શન સ્વરૂપે. અહીંયા જે ભૂકંપ છે એ કઈ રીતની બાબતો હતી, તે તમામ બાબતો એક ડેસ્ક મેચ જેવું ટેબલ જેવું હોય છે અને એમાં ઉપરથી એક જે આ રીતના પ્રોજેક્ટર સ્વરૂપે અલગ અલગ ઇમેજો બતાવવામાં આવે છે. અને ઇમેજ દ્વારા છે 2001ના સ્થિતિએ, બરાબર, તો એ બાબતો છે કઈ રીતના જે ફોટો સેશન છે, ભૂતકાળની બાબતો છે, તે તમામ બાબતોનું હાઇલાઇટ કરી ચિત્રો સ્વરૂપે કઈ કઈ રીતના સંસ્થાઓ સાથે જોડાઈને કે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા જે કંઈ બાબતો હોય તેની તમામ માહિતીઓ સાથે જે બાબતોના પગલાઓ લીધા હતા, કઈ કઈ જિલ્લાઓમાં કેટલી અસરગ્રસ્ત ઘટનાઓ બનેલી હતી, તે તમામ બાબતો જોડાયેલી હતી. તે તમામ બાબતો નીચે નીચે બધું આવે છે ને, બતાવે નીચે બતાવે છે એમ. એટલે સ્ક્રીન ચાલુ છે, ખાલી બિઝનેસમાં કેટલું ગુજરાત આગળ વધ્યું એમ બતાવે છે, કેવી રીતે એમ. ચડી આપશો હાથ પકડો. આવી રીતે આ બેઠકની વાતો, સરકારની જે માર્ગદર્શિકા, સરકારની જે મદદો, સરકારના જે આગલા જે બધા પગલાઓ હતા, તે તમામ બાબતો છે અહીંયા દર્શાવવામાં આવે છે કે જેના અંતર્ગત જે અર્થક્વેક પછીની પરિસ્થિતિને લડી લેવા માટે જે તૈયાર થયેલી તમામ બાબતો, તમામ યોજનાઓ, તમામ જે આયોજનો અને તમામ જે મિટિંગ રિવ્યૂ, તે તમામ ફેબ્રુઆરી 2001 નિર્ણય છે તે બતાવી, વિડીયો પૂરો કરી અને પછી આ જે એમની જે રચનાઓ છે, બરાબર છે, ધીમે ધીમે આપણે જોઈએ મોડ્યુલ સ્વરૂપે બતાવેલું છે કે જે 2001 પછીના જે ભૂકંપ પછીના ધીમે ધીમે કઈ રીતનું ગુજરાત અંતર્ગત, બરાબર છે, કે જે બધી ઘટનાઓનું જે અહીંયા મોડ્યુલ દર્શાવેલું છે અને બતાવેલું પણ છે. અને જેમાં ઉપર દિવાલોમાં, જમીનમાં, બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો કે 3D સ્વરૂપે, 4D સ્વરૂપે, અને જેમાં હાઇલાઇટ કરેલું છે કે ધીમે ધીમે ગુજરાતનો વિકાસ કઈ રીતે એક ગુજરાત મોડ્યુલ બનેલું અને આ બધા સંકટ સમયમાંથી પસાર થઈ અને અલગ અલગ જે આ રીતના તમે જોઈ શકો છો એવું એક લાજવાબ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય, ટ્રાન્સપોર્ટ હોય, હેલ્થ હોય, એ અલગ અલગ એક ચેનલ દ્વારા NGO, ગવર્મેન્ટ બધા દ્વારા એક અલગ જ વિકાસના તરફ દોડ માંડી અને બધા મદદ માટે
જે તૈયાર થઈ ગયા અને પછી પાણી, પાવર, બંધ, પરિવહન, આપત્તિ વ્યવસ્થાપનનું નિર્માણ, આ બધી બાબતોથી ગુજરાતની એક નવી જ ઓળખ માટે સતત ગવર્મેન્ટના અને સહકારના તમામના પ્રયત્નોથી તે દર્શાવેલી આ ગેલેરીમાં સમગ્ર એક મોડ્યુલ સ્વરૂપના ગુજરાતને અહીંયા દર્શાવે છે કે જે ધીમે ધીમે પોતાના પગભર બનવા માટે જે સરકારની જે યોજનાઓ છે, આયોજનો છે, એક તમે ચાલો તો એ જમીન પર પણ તમને 3D સ્વરૂપે બતાવે કે કઈ રીતના જે ગુજરાતનો મેપ છે એની અંદરનું જે વાતાવરણ છે, બરાબર છે, તમે જોઈ શકો છો ઉપર પ્રોજેક્ટર લગાવી અને અહીંયા નીચે દર્શાવવામાં આવતું હોય છે. તો આ બધી બાબતો જોઈ અને પછી આપણે આગળ વધીએ છીએ ધીમે ધીમે. પછી ગેલેરીમાં અહીંયા ગાઈડ હોય છે એ આપણને કહે છે કે આ બાજુ તમે આગળ આવી જાઓ, કે જેમાં આપણને સમજાવવામાં મદદરૂપ બને છે કે આ બિઝનેસ મોડ્યુલ હોય, હેલ્થ હોય, ગુજરાતનું કોઈ પણ મોડ્યુલ અને એના વિકાસની વાતો સાથે અહીંયા ગેલેરીમાં આપણને એ પણ બતાવે છે કે આપણે કઈ રીતના આગળ વધવું, બરાબર છે, એ પણ આપણે ગુજરાત મોડ્યુલે કરી બતાવેલું છે. અને એમાં પણ એક આપણો મોદી સાહેબનો છે એ વિડીયો પ્લે કરવામાં આવે છે. એટલે કે ત્યારે મુખ્યમંત્રી સ્વરૂપે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન હતા, તે મુખ્યમંત્રી ગુજરાતના હતા, એ સમયની વાત છે. એ બધી જે ગુજરાત 2001માં જે ભૂકંપ આવેલો તે તમામ બાબતો છે એ અહીંયા આ વિડીયોમાં બતાવવામાં આવે છે. આ વિડીયો પ્લે દ્વારા સૌપ્રથમ ગુજરાતની જે ભૂકંપની સ્થિતિ અને ત્યાર પછી ગુજરાતનો એક નિર્માણની બાબતો છે એ ધીમે ધીમે ત્યારના જે પગલાઓ, સરકારની યોજનાઓ કઈ રીતે મદદ કરેલી, કઈ રીતે બધા NGO, ટ્રસ્ટ, સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તમામે મદદ કરેલી તે બાબતો હાઇલાઇટ કરી એક વિડીયો સ્વરૂપે બતાવવામાં આવે છે. અહીંયા આપણે જલ્દીથી ફોરવર્ડ કરીએ છીએ જેથી સમય વધુ ન લાગે, ને જે મદદ સ્વરૂપનો સમગ્ર બાબતો છે એ હાઇલાઇટ કરીને અહીંયા બતાવવામાં આવે છે. આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ જે અહીંયા યોગદાન છે તેની પણ વાતો છે, તેમને પણ ગુજરાત માટે જે બાબતો હાઇલાઇટ કરેલી છે તે તમામ બાબતો અહીંયા દર્શાવવામાં આવે છે. અને સાથે સાથે અહીંયા વિડીયોમાં પ્લે કરી અને તમામ બાબતો બતાવવામાં આવે છે. અને એમ કરીને અહીંયા છે ગુજરાતના એક 2001માં આવેલા ભૂકંપથી લઈને અહીંયા જે આગળ જે આપણે કહી શકાય શૂન્યમાંથી સર્જન કરેલું એવા ગુજરાતની તમામ વાતો છે અહીંયા વિડીયો દ્વારા દર્શાવવામાં આવશે. અને વિડીયો છે એ સમગ્ર ઝાંખી ગુજરાતની કરાવશે. અને ત્યાર પછી એમ અહીં વિડીયો પૂર્ણ થયા પછી હવે આગળ આપણે ગેલેરી તરફ આપણે વધીએ. અને આગળ હવે આપણે વિડીયો બાદ જે ગેલેરીમાં જે જોવાલાયક આપણે કહીએ છીએ કે ક્યાંય પણ એવી દિવાલ નહીં હોય કે જ્યાં તમને ખાલી જોવા મળશે, ક્યાંય પણ જગ્યા જોવા મળશે. કઈ રીતના ગુજરાતે વિકાસ કરેલો તે બાબતોના સંદર્ભમાં એક દિવાલોમાં દરવાજા સ્વરૂપે અલગ અલગ જે ડિઝાઇનો સ્વરૂપે રાખેલું છે. અને જે કચ્છની એક અલગ સંસ્કૃતિ છે એને હાઇલાઇટ કરેલી છે આ ગેલેરીમાં, કે જેમાં કચ્છના કોઈ દરવાજા હોય તો પડે, એમના જે કંઈ સાડી ઉદ્યોગ કે જે બાંધણી ઉદ્યોગ જે રહેલો છે ભરત ગૂંથણમાં જે પ્રખ્યાત છે, અહીંયા એક મોડેલ સ્વરૂપમાં બતાવે છે કે કઈ રીતે એક સાદા યંત્રમાં, બરાબર, કે જેમાં હાઇલાઇટ કરી અને એક કઈ રીતનું કાપડ બને છે, સાડી બનાવવામાં આવે છે, કેવી રીતના બચાવવાના છે. અહીંયા બધા દોરાઓ છે, एक ही सेक्शन में गैलरी है, आपदाओं के बारे में जानकारी दिखाई गई है, आप अपने हिसाब से देख सकते આપણે આપણી સંસ્કૃતિમાં રહેલી એવી જે ટેકનોલોજી તો નહીં કહી શકાય, આપણે જાતે બનાવેલું એક આ કચ્છમાં મોટા પ્રમાણમાં જે ઉદ્યોગ રહેલો છે, બરાબર છે, તેના માટે આ જોડાયેલી એક સંસ્કૃતિ કચ્છની જો લોક ઉજાગર કરવા માટે એક મોડેલ સ્વરૂપે એક ભાઈ આપણને જે બતાવે પણ છે કે કઈ રીતના કાપડ એક બનાવવામાં આવે છે. અને જે ખાદી ઉદ્યોગના દોરાઓમાંથી જે તમે જોઈ શકો છો આ દોરાઓ બધા ભેગા કરી અને સાથે ગોઠવી અને આ રીતના એક લાકડાનું બનાવેલું જે હાથ બનાવટનું જે મશીન છે એમાંથી જે વણાટકામ થઈ રહ્યું છે. અને જે સાડી બનાવી રહ્યા છે એ દોરામાંથી પાછળ જોઈ શકો છો એ રીતની સાડી બની રહી છે. અલગ અલગ સાઈડમાં દોરા કલરના રાખેલા છે જેનાથી સાડીનો બંને બાજુનો છેડો રહેલો છે, વચ્ચે જે કલરના દોરાઓ છે એનાથી કઈ રીતના બની રહી છે તેનું આપણને એક અહીંયા કચ્છની સંસ્કૃતિનું એક આછેરું એક અહીંયા દર્શન કરાવેલું છે. અને એક મોડેલ સ્વરૂપે આ ગેલેરીમાં બધું મૂકેલા છે. મોલની જોવું હોય ને તો લાઈવ ડેમો પણ બતાવવામાં આવે છે. ડેમો બતાવે છે જે છે એ ખાદી ઉદ્યોગ આપણા જે
ઘણા બધા હસ્તકલા આવા ઉદ્યોગો છે તે ગુજરાત સાથે જોડાયેલા છે અને એના માટે પણ ગવર્મેન્ટ છે એ ઘણી બધી યોજનાઓને આગળ લાવવા માટે પ્રયત્ન કરે છે. જે આપણી સંસ્કૃતિ છે એની સાથે જોડાયેલી બાબતો છે. એ આ જે ગેલેરીમાં છે તમામ સંસ્કૃતિ સાથેની બાબતો જોડાયેલી છે તેની ઝાંખી કરાવે છે અને ધીમે ધીમે આપણે એ જોઈ અને એ પેટિયાનું પણ એક મૂકેલું છે મોડ્યુલ. તે તમામ બાબતો જોઈ અને હવે આપણને સમજાવે છે કે હવે આપણે ગેલેરી નંબર 5 એટલે કે 4 અહીંયા પૂરી થાય છે. હવે 5માં જવાનું થશે એટલે કે અહીંયા હવે આપણે એક્ઝિટ લઈ બહાર નીકળશું અને હવે આપણે ગેલેરી આપણી જે છે 5 નંબર એ 5 નંબરની ગેલેરીમાં છે આપણે જવાનું છે. એટલે કે આપણે બહાર નીકળશું. આપણે થોડા ઉપર આવી ગયા છે, આપણને ખ્યાલ આવે ધીમે ધીમે કે આપણે જે શરૂઆતમાં નીચેથી છે અને છેલ્લે પણ લાસ્ટમાં બતાવવામાં આવશે. તો નીચે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એવા વડીલ હોય તો લિફ્ટમાં જઈ શકે છે. જે ટચ કરો એનો વિડીયો આવે છે. 5 નંબરની તમે ગેલેરી ટચ કરો ને એનો વિડીયો આવે છે, એનો શું ઉપયોગ છે એમ અને ધીમે ધીમે એ સમજાવે. જે ભૂકંપમાં અસરગ્રસ્ત વિસ્તાર એ તમામ ગમે એક ટચ કરો કાસ્ટ એટલે કે એક લાકડાના ખરાબ થઈ ગઈ લાગે કરીને મોડ્યુલ સ્વરૂપે બતાવેલો છે ગુજરાતનો મેપ તે તમે જોઈ શકો છો. 3D સ્વરૂપનો મેપ છે જેમાં હાઇલાઇટ કરીને બતાવેલી બાબતો છે અને બેસજો ગેલેરી એવો ઘડી સ્ટાર્ટિંગ પોઈન્ટમાં લઈ જાઓ ફોટો પાડી. અને એમાં આ ગેલેરી કેમ? તમે સ્વચ્છ છે અને વાહ. ગાઈડ છે એ સમજાવી દેશે. તમે તમારી સાથથી જાતે તમે આ બાજુ. જોઈ શકો છો. જેમાં લાઇટિંગ, ગુજરાતનો વિકાસ, ગુજરાતની જે કાંઈ ટેકનોલોજી, એના ગુજરાતના અંતર્ગત જે કાંઈ યોજનાઓ, એક ગુજરાતમાં ઉપયોગ થતા ટૂલ, એના પ્રદેશો, એના મેપ, બધી બાબતો બરાબર. આવનારા જે ચેતવણીના સંદેશાઓની પદ્ધતિઓ કઈ રીતના ઉપયોગ કરે છે, કઈ રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મદદ માટે હેલ્પલાઇન માટે ઊભા કરેલા છે, એ તમામ બાબતો ડિજિટલ સ્વરૂપે બોલતી દિવાલો સ્વરૂપે આપણને દર્શાવે છે, બતાવે છે. અને અહીંયા આપણે સાથે બધું જોવાનું હોય છે, સમજવાનું હોય છે. કોઈ પણ વિડીયો તમે આ રીતના પ્લે કરી શકો છો સ્વિચ દબાવીને. અને એમાં જે એક માહિતી પણ લખેલી હોય છે સાથે સાથે કે આ બાબતથી આ બાબત બને છે. આ ટચ કરવાથી તમારે જે કાંઈ પ્લે કરવો હોય વિડીયો એ પ્લે કરીને તમને એ માહિતી ટૂલ વિશેની આપશે કે કોઈ પણ બાબત વિશેની માહિતી આપશે. તે આ તમામ બાબતો છે આ રીતના ડિસ્પ્લે ઉપર તમે ઓકે કરીને જોઈ શકો છો. ઘણી બધી ડિસ્પ્લેઓ છે એ કોઈ કનેક્શનના પ્રોબ્લેમ કે કંઈ અન્ય પ્રોબ્લેમના લીધે સ્ટાર્ટ પણ ન થતી હોય. આપણને ખબર છે ઘણા બધા જે છે એ આપણે મળવા આવતા હોય અને ઘણા બધા મુલાકાતીઓ હોય તો દરરોજ આપણે અલગ અલગ હોય, બધા સરખા ન હોય. એટલે ટેકનોલોજી અને તોય સાચવવાની જે પદ્ધતિ છે, જે મેનેજમેન્ટ છે, ખૂબ સારું ઉપર છે. પછી પાછા નો આવ્યા કે આમાં જમાય નહીં એમ. ફોટો સેશનની ગેલેરી અહીંયા સરસ મજાના તમારે ફોટો પાડી શકાય છે. મોડ્યુલ જોઈ શકો છો. ભારતની આપત્તિઓમાં જે પ્રભાવ કામગીરી છે મોડ્યુલ મૂકેલું છે કે કઈ રીતના દુષ્કાળ ભૂકંપ વખતે જે છે તે કઈ રીતના મદદ માટે એટલું બધું ન આવે. રચનાઓ છે. આપણે ઝૂલતા પુલ કરતાં ઓછું આવશે. સેફ્ટી શો કે કોઈ અન્ય ટૂલ છે એના વિશેની માહિતી જે સમજવી હોય કોઈને ખ્યાલ ન હોય એ ડિસ્પ્લેમાં માહિતી પણ આપેલી છે. સામે કાચ ઉપર સેફ્ટી થોડો પકડી લે તમને ન ફાવે ટચ કરો એનો વિડીયો પ્લે થઈ જાય કે આ ટૂલ છે આના માટેનું છે. ટ્રેનિંગ આપવામાં આવે તમને કે આ શું જ અહીંયા કામ આવશે કે આ જે વિસલ છે કે અન્ય કોઈ ટૂલ છે એનો ઉપયોગ કઈ રીતે થતો બતાવશે. એવું ભૂકંપ આવ્યો ને એવો અનુભવ કરાવે. પ્લે કરીને આ રીતના વિડીયો તમે જોઈ શકો છો ટૂલ વિશે. બરાબર છે. તો ટૂલની માહિતી ટચ કરવાથી તમને મળે છે. એન્ડ્રોઈડ હોય તો પડે, પછી કોઈ નેટ માટેનો જે બેલ્ટ હોય તો પણ પડે. તમારા બાબતો સાથે બેઠા થવાની સક્ષમતાની વાતો છે. એના માટેના જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાઇટિંગ છે, તમામ બાબતો સરસ મજાનું ફોટો સેશન માટે કહી શકાય. મારા મમ્મીને બેસાડી દીધા છે. મેં કીધું ચાલો એક બે ફોટો લઈ દઉં તમને, અને બેસી ગયા છે અને ફોટો પાડી દીધો છે સરસ મજાનો. સ્માઇલ, સરસ સ્માઇલ પ્લીઝ. મમ્મીનો કેપ્ચર ફોટો એટલે ઘણા બધા ફોટો પડાવતા હતા અને મેં કીધું કે તમે આ ફોટો પડાવો તો એમને પણ ફોટો 2-3 પડાવી લીધા છે, ક્લિક કરી દીધા છે. હવે આપણે ધીમે ધીમે આખો રાઉન્ડ છે, રાઉન્ડમાંથી ધીમે ધીમે જોતાં આવી રીતના બહાર નીકળવાનું હોય છે. બોલતી દિવાલોમાં ક્યાં ટચ કરો તો ડિસ્પ્લેમાં વિડીયો બતાવે છે સેફ્ટી માટેના, ક્યાં ફોટો છે, ક્યાંક લખેલી માહિતીઓ છે, તમામ બાબતો તમે જોઈ શકો છો. આ રીતના સ્કેન કરીને જે છે એ પ્લે પણ કરી શકો છો.
એ તમામ બાબતો હાઇલાઇટ કરેલી છે, બતાવેલી છે અને સરસ મજાની આ ગેલેરીમાં તમે રાઉન્ડ મારી અને આ તમામ બાબતો આપણે જાતે સેફ્ટી ટૂલ ગુજરાતના અંતર્ગત જે ઉપયોગમાં રહેલી ટેકનોલોજી તે તમામ બાબતો વિડીયો સ્વરૂપે, ફોટો સ્વરૂપે, માહિતી સ્વરૂપે અહીંયા રાખેલી છે. ફોટો સેશનમાં સારી ગેલેરી છે અને ઝડપથી આપણે જોવા દઈએ છીએ કે આ બધી બાબતો તમે એક છે તમે જોઈ શકો છો અને એમાં અલગ અલગ સંસ્થાઓનો જે ફાળો રહ્યો તે બરાબર છે. આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે તમામ બાબતો અહીંયા હાઇલાઇટ કરેલ છે ગેલેરી. અહીંયા વચ્ચે આ એ જ માળ ઉપર હોટલ પણ છે. તમારે જમવું હોય તો અહીંયા મળી શકે છે. અને હું તો આગ્રહ રાખું છું કે તમે બહારથી જ જમવા આવજો, કારણ કે આપણે ઓછા મધ્યમ વર્ગના હોય તો. હવે અહીંયા ગેલેરીમાં છે એન્ટ્રી મળે છે અને આ ગેલેરી એટલે 6th ગેલેરી, 6 નંબરની ગેલેરી છે. એ ખૂબ જ તમારા પૈસા વસૂલ આ ગેલેરીમાં થશે. તમને એવું લાગશે કે ખરેખર 6 નંબરની ગેલેરી એટલે બેસ્ટ ગેલેરી, જેમાં 40 લોકોને આ રીતના ભૂકંપનો અનુભવ કરવા માટે વચ્ચે ઊભા રાખે છે અને રિયલ ભૂકંપનો અનુભવ થશે આ ગેલેરીમાં કે ભૂકંપ કેવી રીતના આવ્યો હતો. તો જે તમને બધા લોકો દેખાય છે એને બધાને વચ્ચે એવા જે રાખેલા છે એને પકડીને ઊભું રહેવાનું છે કે થોડું ઘણું અંદરથી આપણે જમીન છે હલશે એવો અનુભવ પણ કરાવશે. અને જે કાળી જે દિવાલો દેખાય છે તે તમામમાં ચિત્રો છે એ 3D સ્વરૂપે પ્લે થશે વિડીયો. એટલે આપણે 3D 5Dનો જેમ શો હોય ને એ રીતના એક આ શો જેવું સ્ટ્રક્ચર છે એ સ્ટાર્ટ થશે. અને જો તમે જોઈ શકો છો કે જેમાં ફરતી બાજુ છે એ ચિત્રો સ્ટાર્ટ થઈ ગયા છે. 26મી જાન્યુઆરીના જે શરૂઆતના દિવસોમાં સવારના દિવસો છે એમાં કેવું વાતાવરણ હતું, કેવી રીતના લોકોનું જનજીવન હતું, એની શરૂઆત હતી. એટલે ગુજરાતના નદી, પર્વતો બધું બતાવે છે, જંગલોનું બધું. અને 26મી જાન્યુઆરીએ જે સ્થિતિએ જે ભૂકંપ આવ્યો તેનો અનુભવ કરાવવા જઈ રહ્યા છે. એટલા માટે હવે તમને ધીમે ધીમે મકાનો બધું બતાવે છે અને ધીમે ધીમે જે છે એ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ધીમે ધીમે ભૂકંપનો અનુભવ કેવો હોય એ લાઈવ તમને એમ થાય કે જાણે આપણે વચ્ચે ઊભા છીએ ને આપણે મૂવીની અંદર કેમ ચાલતા જે ચિત્રો હોય એનિમેશન સ્વરૂપે, એવી એનિમેશન સ્વરૂપે બિલ્ડિંગો આવે છે 3D 5D સ્વરૂપે. અને ભૂકંપની જે શરૂઆતમાં એક આંચકો આવે છે એ પણ દર્શાવે છે બિલ્ડિંગો કેવી રીતના ધીમે ધીમે હલે છે અને ડગે છે આખી પૃથ્વીનું તળ, અને શું પરિસ્થિતિ સર્જાય છે તે પરિસ્થિતિનું સર્જન ધીમે ધીમે આપણે ચાલતા હોઈએ એવું લાગે. એટલે અને ધીમેથી જ્યારે ભૂકંપની શરૂઆત થશે ત્યારે જો હવે ભૂકંપની શરૂઆત થવા જઈ રહી છે અને બિલ્ડિંગો છે એ જેમ પડવાની શરૂઆત થશે એમ આપણે નીચેથી જે મોટર દ્વારા જે આપણે ઊભા છીએ ને આવડે આ રીતે જે સ્લો મોશનમાં ડગાવવામાં આવશે એટલે કે ભૂકંપનો એક આપણને અનુભવ થાય કે આ બિલ્ડિંગો જેમ ધરાશય થાય એમ ભૂકંપનું જે પ્રમાણ છે વધશે. એમ આપણે જે ઊભા છીએ એ બિંદુએ પણ આપણને એમ થાય કે ના, જેમ ધરતી હલી રહી છે એમ ધરતી હલે એમાં બિલ્ડિંગોની બધી છે એ ધીમે ધીમે બિલ્ડિંગો હોય કે કોઈ પણ જે મેન ટાંકા કે કંઈ પણ બનાવેલી જે વસ્તુઓ છે એ ભૂકંપને કઈ રીતે અસરગ્રસ્ત થઈ. તો આ જે જમીન છે એ હલે છે, ડગે છે અને એ જમીનનું જે હલનચલન થકી આ છે એ ભૂકંપનું નિર્માણ થયું છે. અને કેન્દ્રબિંદુ આપણે ભચાઉ નજીક કચ્છમાં રહેલું છે. એટલે એક કેવો ભૂકંપ હતો 2001 એક એનું દ્રશ્ય બતાવી રહ્યા છે. અને જે ભૂકંપની શરૂઆત થઈ છે તમે જોઈ શકો છો. તો બધાના ચહેરાના અનુભવ લેવા માટે રેકોર્ડિંગ કરેલું છે. બિલ્ડિંગ પડે છે એ બતાવે છે, અનુભવ કરાવે છે અને સાથે સાથે તમારી જે ઊભા છે આપણે એ પણ થોડું જે ડગાવે છે. એટલે કે જે અનુભવ થાય કે ભૂકંપ ખરેખર ધરતી ધ્રુજી રહી છે ને આ બધું આજુબાજુમાં પડી રહ્યું છે એવું આપણને મહેસૂસ થાય, અનુભવ થાય. એટલે મેં તમને કીધું હતું કે જે 300 રૂપિયા વસૂલ થાય છે એ આ 6 નંબરની ગેલેરીમાં થાય છે, જેમાં ખાસ કરીને બાળકોને અને પ્રેગ્નન્ટ મહિલાઓ એને ના પાડવામાં આવે છે. કારણ કે કદાચ એ ડરના લીધે કદાચ એમને વધારે ડર લાગી જાય ને કંઈ બની જાય આકસ્મિક ઘટના, એના માટે એમને કહેવામાં આવે છે કે મહેરબાની કરીને ગેલેરીમાં ન જાય. કારણ કે અહીંયા એક થોડો રિયલ અનુભવ કરાવવા માટે આ 6 નંબરની ગેલેરીમાં અહીંયા લાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે કઈ રીતના બિલ્ડિંગો છે ધરાશય થાય છે, આજુબાજુના વાતાવરણમાં જે અનુભવ છે ભૂકંપનો છે એ થાય છે. અને કેવી પરિસ્થિતિ 2001ના 26મી જાન્યુઆરીનો ભૂકંપ હતો ને એમાં સર્જાણી હતી. તે તમામ બાબતો આકસ્મિક ઘટનાઓ કુદરતી જે બનેલી એનો એક અનુભવ કરાવે છે. કારણ કે ગુજરાતના જે 2001માં હાજર હતા એ લોકોને તો ખ્યાલ છે, પરંતુ જે બહારથી આવતા હોય, જે વિદેશથી ટુરિસ્ટો આવતા હોય એને પણ એક અનુભવ થાય કે ભૂકંપ ખરેખર શું છે. એનું એક આહલાદક અનુભવ 3D એનિમેશન દ્વારા સરસ મજાનું બતાવે છે.
અને અહીંયા આપણા જે આ ગેલેરી 6 નંબરની છે ને એમાં આપણા 300 રૂપિયા વસૂલ થાય છે, કારણ કે આમાં જ તમને થોડોક કંઈક અલગ અનુભવ થશે. અલગ અનુભવ સાથે કંઈક નવી વાતાવરણની જે 3D એનિમેશન દ્વારા જોવા મળશે. અને ભૂકંપનું જે રિયલ અનુભવ છે, જેને ભૂકંપ ન જોયો હોય એને પણ ખ્યાલ આવશે કે ભૂકંપ એટલે ખરેખર એક આવી બાબત છે કે જે આપણે સતત ચાલતી તસવીરો હોય અને એમાં મકાનો છે, બિલ્ડિંગો છે, ધરાશયી થાય છે અને એમાંથી આપણે પસાર થતા હોય, આજુબાજુનું વાતાવરણ બધું જોતા હોય, આવો બધો અનુભવ આપણને ભૂકંપનો છે એ આ શ્રદ્ધાંજલિનો વિડીયો છે. 40 અને લિમિટ હોય છે, 40 લોકોને અંદર જવા દે છે અને 40થી વધારે નહીં, પછી પાછળ બારે બેસાડે છે અને 40 લોકો આ રીતના અંદર આવે છે અને આ રીતના વચ્ચે ઊભા રાખે છે અને ભૂકંપ પછીના જે દ્રશ્યો છે અને ભૂકંપનો જે અનુભવ છે એ અહીંયા શેર કરાવે છે. અને જે આપણે કહી શકાય ને કે આપણા 300 રૂપિયા વસૂલ છે એ આ 6 નંબરની ગેલેરીમાં થાય છે ખરેખર. અને આ જોતાં એમ થાય કે ના, ખરેખર આ 3D જો શો આ રીતના જોવા મળે અને રિયલ અનુભવ થાય ત્યારે આપણને મહેસૂસ થાય કે ભૂકંપની પરિસ્થિતિનું સર્જન કેવું હશે, કેવી પરિસ્થિતિ હશે, કેવી રીતના લોકો કાટમાળ નીચે દબાયેલા હશે, તે તમામ બાબતો અહીંયા હાઇલાઇટ કરાવવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે ભૂકંપની પરિસ્થિતિ ગુજરાતમાં કેટલી જે કહેવાય કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને આકસ્મિક કુદરતી એક ઘટનાનું જે સ્વરૂપનો ડેમો સ્વરૂપે અહીંયા 6 નંબરની ગેલેરીમાં આપણને બતાવવામાં આવે છે. અને આ જે શો છે કંઈક 10-15 મિનિટનો હોય છે. 10-15 મિનિટ પછી આ શો છે, જો તમે દિવાલ જો હવે બંધ થાય છે, એટલે કે કાળી જે દિવાલો છે એ પડદો છે, પ્રોજેક્ટર ઉપર લગાવેલા છે, એનાથી આ 3D સ્વરૂપે આપણને બતાવે છે. અને વચ્ચે જ્યાં ઊભા છે